આપણે આ જે કરીએ છીએ ને એ આપણે જ્યાં છીએ ત્યાંથી. તો કૃષ્ણને પસંદ છે પ્રેમ. એક વસ્તુને જેણે પકડી લીધી એણે બધું પકડી લીધું. ગમે તે મંત્ર મજા આવે બોલો. પુષ્ટિ સંપ્રદાયમાં જ બે, એક કોઈ શ્રી કૃષ્ણ શરણમાં બોલે, કોઈ કૃષ્ણ તવાસ્મી બોલે, એ પણ મંત્ર છે. અને હકીકતમાં બેમાંથી એકેય મંત્ર નથી. હા, બેમાંથી એકેય મંત્ર નથી. એ આપણે આપણને યાદ કરાવીએ છીએ કે શ્રી કૃષ્ણ મારું શરણ છે, યાદ રાખજે. જ્યારે ફસાઈ જા ત્યારે, અથવા તો જ્યારે ખુશીનો પ્રસંગ હોય ત્યારે બીજે નહીં દોડતો. શ્રી કૃષ્ણ તારું શરણ છે. એટલે હલવાઈ જાય ત્યારે શ્રી કૃષ્ણ પાસે જવાનું છે. વસ્તુ તસ્તુ નાયમ જપઃ. તો કોઈ પણ રીતે આપણે નીકળીએ તો ત્યાં જ પહોંચાય છે. આ વાત કરી છે. હવે ભગવાનને એ પ્રેમ કરો છો તમે, તો એની બે ક્વોલિટી હમણાં આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે. એક તો એમાં લોભ ના હોવો જોઈએ, અને બીજી ક્વોલિટી છે કોઈ બીક લાગે છે એટલે ભગવાનનું ભજન કરો છો, તો એ જરા મધ્યમ કક્ષાનું ભજન છે. ચોક્કસ ભગવાન બધું આપી શકે, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, પણ લોભથી ભજન કરવામાં એ ભજનની ઊંચાઈ નથી બસ. અને બીજી વાત, જો બીક લાગે છે એટલે ભજન કરો છો, તો એમાં પણ ભૂકંપ આવ્યો હતો સૌરાષ્ટ્રની, મને ખબર છે, તમારી બાજુ તમને ખબર, રામધૂન બેસી ગયેલી. જે જિંદગીમાં રામનું નામ નહોતા લેતા એ ચોકમાં બેસીને રાતના શ્રી રામ જય જય. એટલે એનો કહેવાનો મતલબ એમ કે અમારા ગામમાં પાછો ભૂકંપ ના આવે. બીજાનું આ બીકથી થયેલું ભજન છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. સત્ય છે, કોઈ ભૂત પિશાચ નિકટ ના આવે. પણ આપણે હનુમાનજીને એવી મજૂરી શું કામ લગાડવાના? આપણે હનુમાનજી પ્રત્યે પ્રેમથી હનુમાન ચાલીસા ના કરાય? ભાગવતમાં લખેલું છે, અહૈતુકી અપ્રતિહતા યયાત્મા સંપ્રસીદતી. કહે છે ભક્તિમાં બે ક્વોલિટી હોવી જોઈએ. એક જ શબ્દમાં અંદર ઉતારી લો તો લોભ નહીં અને ભય નહીં. હવે તમે જે ભક્તિ કરો છો ભગવાનની, તમે તમારી જાતને પૂછો, આમાં લોભ અથવા ભય બેમાંથી એકઈ વસ્તુ છે? ઇફ યસ, કાઢો. ઇફ નો, તમને મારા પ્રણામ. ભગવાનનું ભજન કરો છો એ નિષ્કામ ભજન. અને યાદ રહે, આ નિષ્કામ શબ્દ છે ને, એ શબ્દ જ જરાક અઘરો છે. હકીકતમાં આ નિષ્કામ શબ્દની અંદર તમે જુઓ ને, સાઉન્ડ હોય ને, જેમ કે તમને કોક એમ કે ગામમાં કથા બેઠી છે, તમે તમારે કથા સાંભળવા નથી જવું, તો આપણને એમ વિચારો ને, સારું આ મને કોઈ દી કહે નહીં ને આજે આ કહે છે, એનો મતલબ આને ક્યાંક ફરવા જવું લાગે છે. તો બોલે છે શું? તમે કથામાં જાઓ, અને એનો ધ્વનિ, એનો સાઉન્ડ શું છે? મારે જવું છે એટલે તું જા. એમ સાઉન્ડ હોય ને, એમાં નિષ્કામ છે ને, હકીકતમાં આનો સાઉન્ડ એ છે પૂર્ણ કામ. મતલબ કે જે નિષ્કામ ભજન કરે છે એની એક કામ એટલે ઈચ્છા. નિષ્કામ, ઈચ્છા વગરનું, પર્પઝલેસ. નિષ્કામ ભજન કરે એવા અનેક અનેક ભક્તો થયા છે જે લોકોએ નિષ્કામ ભજન કર્યું. સૌથી મોટી તો પ્રેમની ધ્વજા જોઈ લો. ગોપી કૃષ્ણને માખણ દઈને એને શું જોતું હતું? નિરાતે વિચાર કરી લો, કોઈ પણ કીર્તન યાદ આવતું હોય, કોઈ કથા યાદ આવતી હોય, કોઈ બીજો પ્રસંગ યાદ આવતો હોય, વાર્તા યાદ આવતી હોય, કૃષ્ણને ગોપી માખણ ખવડાવે છે, એનાથી ગોપીને શું જોઈએ? કાંઈ જ નહીં. પણ નિષ્કામ ભજન કરે છે. આ નિષ્કામ. અને ભજન એટલે સેવા. ભજન એટલે કે ઓલા રાતના ગાતા હોય એને ભજન ન કહેવાય. સંસ્કૃત ભાષાનો શબ્દ છે ભજન, અને ભજન એટલે સેવા. ભજ સેવાયામ. નિષ્કામ સેવા કરવાથી શું થાય? કહ્યું તમારી એક પણ કામના અધૂરી રહેતી નથી. હકીકતમાં નિષ્કામ શબ્દ આપણને એમ લાગે કે આમાં કંઈ ન મળે, એવું નથી. અંદર જુઓ, કોઈ ઈચ્છા અધૂરી રહેતી નથી. અને એટલે જેણે ભજન કર્યું છે એ લોકોને જોઈ લો ને, નરસિંહ, મીરા, સૂર, કબીર, ચૈતન્ય, તુલસી, કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ ગુજરી ગયા? નહીં, એ કઈ નહીં. અને આપણે સકામ ભક્તિ કરી કરીને થાકી જઈએ, શું મળે છે? અરે સમ્રાટ સિકંદર પણ પોતે જ્યારે ગુજરી ગયો ત્યારે પોતાની કબરની બહાર પોતાના હાથ આમ ખુલ્લા મુકાવીને ગયેલો. લોકોએ કહેલું ગાંડો થયો છે. કબરમાં જ્યારે મળદાને દાટીએ ત્યારે હાથ અંદર લેવાનો હોય, આમ બહાર ન હોવા જોઈએ. એણે કહ્યું કે હું આ મેસેજ આપવા માંગુ છું દુનિયાને. દોડતા 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 અડધી દુનિયા જીતી લીધી. અને હવે મને એક વસ્તુની ખબર પડી
કે આ હારી ઈચ્છા તો કોઈ દી પૂરી થતી જ નથી. બહુ મૂલ્યવાન મેસેજ આપીને ગયો છે આ માણસ. નકામું નથી ગયું, બહુ મૂલ્યવાન મેસેજ આપ્યો છે. આ વીજળીનો બલ્બ કોણે શોધ્યો છે? એડિસન. મને સારું એનું નામ જ યાદ નથી રહેતું. મને આઇન્સ્ટીન જ થઈ જાય. એટલે હવે મેં 2-3 કથામાં ખોટું બોલ્યું, પછી હવે મેં સુધારી લીધું. કોણે શોધ્યું એમ કહી દઉં તો કોક તો આપણે નીકળે જ. સારું, અમુક વસ્તુ એવી હોય ને, આમ હોય હાવ ઈઝી, પણ આપણા મગજમાં બેહે જ નહીં. હા, તો એડિસન, થેન્ક યુ. એ કહે છે આ જ્યારે શોધતો હતો ત્યારે કંઈક અલગ અલગ વસ્તુઓથી વીજળી આનો બલ્બ પેટે કે ન પેટે એવી રીતના કંઈક એમ કહે છે કે ગણીને 2000 વસ્તુઓની ટ્રાય કરેલી અને નિષ્ફળ ગયો હતો. અને એની ભેગો લેબોરેટરીમાં જે એનો બધાયના જમુરિયા તો બધાને ભેગા જ હોય, આસિસ્ટન્ટ તો એના વિના તો કોઈ હાલે જ નહીં. એટલે એનો એ હતો આસિસ્ટન્ટ, એ થાકી ગયો. એણે એડિસનને કીધું કે આના દ્વારા આપણે દુનિયાને શું મેસેજ આપવાના છીએ? કીધું આપણે એ મેસેજ આપવાના છીએ કે આ 2000 વસ્તુથી બલ્બ નથી પેટતો. આપણે એટલું તો છે ને કે આનાથી કામ થતું નથી. દીકરીની ઉંમર 27 વર્ષની હોય પછી એક જ્યોતિષીને બતાડે, એ વળી 5000ની વિધિ કહે, એ કરાવી લે, હગાઈ ન થાય. પછી બીજા પાસે જાય. માતાજીઓ થાકે નહીં હો. તમે 18 કલાક ગમે એવી કામ કરો ને, ગમે એટલા રૂપિયા લઈ આવો ને, આ લોકો વાપરી દેખાડે તમને એક દીમાં. પછી બીજા મહારાજ પાસે જાય, કંઈક કરો ને એનો રસ્તો. કીધું હા હા થઈ જાય ને, તમે ચિંતા ના કરો, થઈ જશે. એ વળી બીજા 4000ની વિધિ કરાવે, હગાઈ ન થાય. તો આનાથી શું થયું? કીધું એટલી ખબર પડી કે આપણા આજુબાજુમાં જેટલા છે એ બધા એક જ્ઞાન તો થયું ને. નેગેટિવ છે પણ જ્ઞાન તો છે ને. એમ સિકંદર ગયો તે નકામો નથી ગયો, એ આપણને એક બહુ જ મોટો ઉપદેશ દેતો ગયો. યયાતિની કથા ભાગવતમાં આવે છે. પોતાના દીકરાની જુવાની લઈને શરીરના ભોગો ભોગવ્યા અને છેલ્લે શું બોલ્યો છે કે આનો કોઈ છેડો. કદાચ આપણને આઘા પડે, કદાચ આપણે સિકંદર દૂર લાગતો હોય, યયાતિ કદાચ આપણને દૂર લાગતો હોય, તો આપણા ખુદ ઉપર જુઓ. આપણે જન્મ લીધો ત્યાર પછી આપણે ધીરે ધીરે કરતા પેલા માના દૂધ ઉપર, પછી લિક્વિડ ઉપર, અને પછી આપણે ખાવે ચડાવ્યા. બધા અલગ અલગ સમયે રોટલી ખાતા થયા છે. હવે જે દિવસના તમે ખાતા થયા છો ત્યારથી લઈને અત્યારે આપણી સૌની જે ઉંમર હોય એમાં તમે ગણો, કિલોમાં ગણો તો કેટલા કિલો ખાઈ ગયા છો? પ્રસાદી, મને વાંધો નથી, પ્રસાદી કેટલી પ્રસાદી આરોગી ગયા છો? શબ્દ ગમે એવું, આપણો વાત તો ત્યાં જ જાય છે. કિલોમાં ગણો તો કેટલા કિલો ખાઈ ગયા છો? અને એ પછી પણ અહીંયા હું એમ કહું કે આપણે કથા ચાલુ જ રાખવાની, આજ કંઈ જમવાનું તો છે નહીં, તો અડધાથી વધારે ઊભા થઈ જશે. માણા થા પછી બેઠા એટલે કઈ આમ આપણને, મને કથા વાંચવાની એવી લાગી જતી હોય અને તમને લાગી જતી હોય તો આ વચ્ચે બ્રેક ને આન તેની કંઈ ના હોય, પણ આપણને ક્યાં લાગી જાય છે. અને કમસે કમ જગતમાં એક માણસ એવો હોવો જોઈએ જેને આપણે છેતરતા ના હોઈએ, અને કોણ? ખુદ. આપણને ના છેતરાય. હા, ઘણા હોય ને, આ લોકોને તમે ફોટો પાડો ને વિડીયો ઉતારો ને, તમને એક્સપિરિયન્સ હોય, જેવો કેમેરો આમ ફેરવે ને પછી એને લાઇટ કરી હોય, એ લાઇટ વહી જાય ને એટલે એને ખબર પડી જાય કેમેરામાંથી આપણે એની રેન્જમાંથી બહાર વહી ગયા. આપણે આવા છીએ. ખોટું સાચું કંઈ કોઈને હું ખરાબ કહેવા નથી બેઠો, પ્લીઝ સમજજો આ વાતને. આપણે માણસો, આપણે કહું છું, યાદ રાખજો, હું તમે નથી બોલતો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આપણે બધા સાથે છીએ. ઉપર એટલે બેસાડે છે કે સરખું દેખાય, આનો કાંઈ મતલબ નથી થતો. ભાગવતજી બરાબર, બાકી માણસને ઉપર એટલે કારણ કે લોકો કથા સાંભળતા એ લોકોને એવું હોય કે જરાક મહારાજનું મોઢું દેખાવું જોઈએ, નહીં તો તમને આમ ફેરવી દઉં બધાને તો કથા સાંભળવાની મજા ના આવે. નહીતર અહીંયા કંઈ ઓલો ડાન્સનો કાર્યક્રમ હોય કે કંઈ મૂવી ચાલતી હોય કે કંઈ નૃત્ય કે કંઈ નાટક કેવું હોય તો બરાબર છે, દેખાવું જોઈએ. આમાં શું જોવાનું છે? આમાં તો સાંભળવાનું છે, પણ ખબર નહીં મજા જ ના આવે એવું છે. તો આપણે બધા સાથે છીએ, આપણે બધા આવા છીએ. અને એટલા માટે એટલીસ્ટ આપણે ત્યાંથી શરૂ કરીએ. આપણે
કોઈ જગત આખામાં કોઈક એવો એક માણસ બનાવીએ કે જેને આપણે કોઈ દિવસ છેતરતા ના હોઈએ. અને કોણ? આપણે પોતે. તો આપણને કંઈ લાગી નથી જતી. એટલે પછી આ બીજું બધું જે છે એ છે વચમાં. નહીતર આ 3 વાગે સુખદેવજી પરીક્ષિત રાજા 2 જણા કથા કરતા હતા. તે સવારે 9 થી 12 ને બપોર પછી 3 થી 6 એમ કરતા હતા. સૂત પુરાણી કથા વાંચે છે, શૌનકાદિક સાંભળે છે, વિદુર કાકા સાંભળે છે, મૈત્રેય ઋષિ કથા કરે છે. તો એમાં આવો ટાઈમ હશે નહીં. કંકોત્રીની જ કઈ વાત નહોતી. પરીક્ષિત રાજા તો બેસી ગયેલો. હવે તક્ષક આવીને કરડે એટલી જ વાર છે. મહારાજ, એક ક્ષણ પણ વાતને ઊભી ન રાખશો. મને શ્રી કૃષ્ણની ચર્ચા કરો. હા, શુકદેવ જેવા ગુરુ મારી સન્મુખ આવીને બેસી ગયા છે. હવે મારા મોક્ષમાં મને કોઈ શંકા નથી. પણ મારી પાસે 7 દિવસ છે ને, એમાંથી મારે એક ક્ષણ પણ બગડવા દેવી નથી. મને શ્રી હરિની વાતો કરો. આ છે, આને કહેવાય લાગી ગઈ. આપણને તો કંઈ લાગી જતું નથી, એટલે આપણે આ રીતે કરીએ છીએ. ખેર છોડ. 2 વસ્તુ જેમાં નથી એવો પ્રેમ શ્રી કૃષ્ણ પ્રત્યે થશે. યાદ રહે, આ પ્રેમ, એમાંથી 2 વસ્તુ ઉત્પન્ન થાય છે. ભાગવતકાર કહે છે, એક છે જ્ઞાન અને બીજું છે વૈરાગ્ય. શબ્દ મોટા, હું ને તમે સમજી શકીએ એવી ભાષામાં. તમે જેને પ્રેમ કરો છો, તમે એને ઓળખવા માંડો છો. એક પત્ની પતિને પ્રેમ કરે છે. ધીરે ધીરે એની બધી જ આદતો એને ખબર પડવા માંડે. ધીરે ધીરે બધી એની પસંદ નાપસંદ એને ખબર પડવા માંડે. આ જે ખબર પડે ને, એને કહેવાય જ્ઞાન. તમે ભગવાન સાથે પ્રેમ કરો, તમે ભગવાનની સેવા કરો. આ કરવાથી ધીરે ધીરે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તમને થવા લાગે. ઠાકોરજીને આ વસ્તુ પસંદ છે, આ વસ્તુ પસંદ નથી, આમ છે, આમ નથી. એની મેળે જ કોઈએ કહેવાનું ના હોય. ઠાકોરજી પોતે જેને ધારે એને જ્ઞાન આપે. એટલા માટે અભણ લોકો પણ પહોંચી જાય છે અને ભણેલા પણ રહી જાય છે. જ્ઞાન થાય પ્રેમથી. હવે જે ભણે છે એ લોકોને તમે પૂછો, એને કોઈ એક વિષય બહુ ગમતો હોય, હે ને, અને એ વિષયમાં એ કોઈ દિવસ નાપાસ ન થાય, ઉલટાના એના તો સારામાં સારા માર્ક્સ લઈ આવે. આ જ્ઞાન ક્યાંથી થાય છે? એ વિષય પ્રત્યેના પ્રેમથી. પ્રેમથી જ્ઞાન થાય. સવાલ હોય, જ્ઞાન કેમ મળે? સીધો સાદો જવાબ છે, પ્રેમથી. અને ભાગવતની કથાની દ્રષ્ટિએ જુઓ તો ભક્તિનો દીકરો છે જ્ઞાન. ભક્તિ મહારાણીને જ્ઞાન અને વૈરાગ્ય એવા 2 દીકરા છે. તો ભક્તિ એટલે પ્રેમ. જુઓ ભાઈ, એક જ પ્રેમ છે. તમારાથી નાનકડું કોઈ હોય એના પ્રત્યે થાય તો એને કહેવાય વાત્સલ્ય. નાના બાળક માટે આપણને જે પ્રેમ છે એને કહેવાય, દિલ તો એક જ છે ભાઈ. બાળક માટે એ જ પ્રેમ છે તો એને કહેવાય વાત્સલ્ય. તમારા જેવડું કોઈ હોય એના માટે હોય તો એ છે પ્રેમ. તમારા કરતા કોઈ ઉંમરમાં મોટું હોય એના માટે તમને એ જ વસ્તુ, એ જ પ્રેમ હોય. આપણે ત્યાં શબ્દ છે આદર. અને એ જ ફિલિંગ, એ જ ઇમોશન, એ જ ભાવ જ્યારે ભગવાન સાથે જોડાય છે એનું નામ છે ભક્તિ. વાત્સલ્ય, પ્રેમ, આદર, ભક્તિ, નામ 4, વસ્તુ એક જ છે. કારણ કે પ્રેમ જે કરે છે દિલ તો એક જ છે ને. એ ભગવાનને પ્રેમ કરવાનું જુદું દિલ, સંસારને પ્રેમ કરવાનું જુદું દિલ, એવું થોડું આપ્યું છે? નહીં, એક જ છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ સાથે મારો તમારો પ્રેમ થાય, આને કહેવાય ભક્તિ. ભક્તિના 2 દીકરા, એકનું નામ જ્ઞાન, બીજાનું નામ વૈરાગ્ય. આ શાસ્ત્રની ભાષા. અને હું ને તમે સમજી શકીએ એવી ભાષા. હૃદયમાં પ્રેમ આવે એટલે એની મેળે જ્ઞાન થાય. તમને જેના માટે પ્રેમ છે એનું જ્ઞાન તમારી અંદર આવે જ આવે. તમે એને ઓળખવા માંડો. અને બીજું વૈરાગ્ય. વૈરાગ્યનો મતલબ જે કામનું નથી એ છૂટતું જાય. ઠાકોરજી પ્રત્યે તમને પ્રેમ છે, ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન થવા માંડે. ઠાકોરજીને અત્યારે શિયાળો નથી પણ હજી ઠંડી શરૂ થવા માંડી છે ને, એટલે હવે એને અત્યારે ઠંડી લાગતી હશે એટલે સરસની પશ્મિના શાલને પણ કાપી નાખે. એના માપની નનકડી ઓઢાવાનું બનાવે અને પછી સરસનું ઠાકોરજી માટે ગરમ વસ્ત્ર. ઠાકોરજીને ઠંડી લાગે તો એના સિવાયની બાબતો છે એના માટે વૈરાગ્ય. મતલબ કે હજી સેવા બાકી છે અને એવે ટાણે બીજો કોઈ વ્યક્તિ તમને બીજી બાજુ લઈ જવા માંગે એટલે તમે તરત જ પહેલી વાત એ કરશો, મારે ઠાકોરજીની સેવા હજી બાકી છે. ગમે તેવી ગમતી વસ્તુ હશે તો પણ તમે એને છોડશો, પણ પહેલા સેવા કરશો. જો તમે આ કરો છો ને તો ઓલું છોડ્યું ને એને કહેવાય વૈરાગ્ય. શાસ્ત્રની ભાષા છે જ આમ વજનદાર શબ્દ લાગે પણ આપણા જ છે. આપણે આને ઓળખો. જ્ઞાન, સમજણ, જાણકારી, એના સ્વરૂપનું જ્ઞાન થવા માંડે. અને વૈરાગ્ય, એના સિવાયની બાબતો છૂટવા માંડે.
એક જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એને ઇન્ડસ્ટ્રી માટે પ્રેમ છે એટલે તમે એને ગમે એવું ફિલ્મ બતાડો, ગમે એવું સંગીત સંભળાવો, ગમે એવા મ્યુઝિકના કાર્યક્રમમાં તમે લઈ જાઓ, ગમે એ કરો, એને ગમે જ નહીં. એના મનમાં સતત ઓલું રમતું હોય. 10મા ધોરણની જેને પરીક્ષા આપવાની છે, 12મા ધોરણની જેને પરીક્ષા આપવાની છે, એની પાસે ગમે બેસીને તમે ગમે એવું વાંસળી વગાડો, એને જરાય ધ્યાન હોય નહીં. એ સતત એનું ધ્યાન મારી પરીક્ષા છે. આ પ્રેમ થાય એટલે વૈરાગ્ય, મતલબ કે કામનું નથી, એની મેળે છૂટવા માંડે. ભગવાનથી પ્રેમ કરો, જે ભગવાન સિવાયની બાબત છે એની મેળે છૂટવા માંડશે. યાદ રહે, મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, તમે ઉપરથી નીચે પડો એટલે પડતા નહીં. આમ આપણે ત્યાં સૌરાષ્ટ્રની બોલીમાં આમ કહેવાય, ઉપરથી હેઠા પડો પણ નહીં જાય, નહીં જાય, નહીં જાય. મરતા સુધી માણસના મનમાંથી કામ વાસના જતી જ નથી. ઉલટાનું એવું ખરાબ છે કે હારા નાનકડા હોય એનામાં તો ઓછું હોય, મોટા હોય એને તો ડબલ હોય. આ કેના જેવું છે? કહું આ અંધારા જેવું છે. અંધારાથી બચવા માટે તમે અંધારામાં તલવાર ફેરવો તો અંધારું કપાઈ જાય? તમે અંધારામાં લાકડી ફેરવો તો અંધારું ભાગી જાય? તમે અંધારાને ગાળો દો તો અંધારું જાય? ના જાય. શું કરવાનું અંધારાને જવા દેવાનું હોય તો? કહે પ્રકાશ કરો. આ સૂત્ર છે. અંધકાર સાથે લડો નહીં, પ્રકાશ કરો. મારામાં કામ વાસના છે, મને ખીજ બહુ ચડે છે, મારામાં લોભ બહુ છે, રોયા નહીં કરો. શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, લાઈટ કરવાની ટ્રાય કરો, પ્રકાશ કરો, એની મેળે જશે. એક જન્મે જાય ને 100 જન્મે લાગે, પણ તમે સાવરણી લઈને કચરો કાઢવાનો શરૂ કરો એટલે એક દિવસ આખું મકાન સાફ થઈ જાય. તમે પ્રકાશ કરવાની કોશિશ કરો એટલે કદાચ એક દિવાસળી હવાઈ ગઈ હોય બાકસ, તો કદાચ એકાદી દિવાસળીથી ન પેટે, બીજી લઈ લો, ત્રીજી લઈ લો. કરકસરિયા અમુક જીવ હોય ને, 4-5 દિવાસળી બગડે તો એ હજી 6ઠી 7મીમાં આશા હોય એને કે પેટશે. બસ આ પેટાવાની ટ્રાય કરવાની છે આપણે. બસ પછી ચાહે સેવાથી, ચાહે સ્મરણથી, ચાહે કોઈ પણ રીતે એકવાર પેટી જશે ને પછી ન ઠંડી લાગશે, કારણ કે આગનો સ્વભાવ છે, ગરમી પેદા કરે. કોઈ ઠંડી નહીં લાગે. બીજી વાત, કોઈ પણ પ્રકારનું અંધારું નહીં રહે. અને ત્રીજી વાત, ડર નહીં લાગે. કારણ કે અંધારામાં ડર લાગે, પણ લાઈટ ચાલુ હોય તો ડર લાગે. અગ્નિના 3 કામ છે. ન ઠંડક લાગવા દે, ન ડર લાગવા દે, અને ન કોઈ પ્રકારનું અંધારું રહે. અંધારામાં તલવાર ફેરવશો તો કંઈ કામ થશે નહીં. તમારી અંદર અમુક પ્રકારનો ખટકો હોય તો એની સાથે લડોમાં. અંધારામાં તલવાર ફેરવવાથી અંધારું જતું નથી. કોઈ પણ પ્રકારના ખટકો હોય એની દવા કરો. રોયા ના રખાય, મને શરદી થઈ ગઈ, મને શરદી થઈ ગઈ, આમ નામ જ રહેશે. એના કરતા છાશ પીવાનું બંધ કર અને દવા લેવાની શરૂ કર. મતલબ કે પથ્ય પાડો. એક દી માળા ન થાય તો વાંધો નહીં, પણ ખોટું કામ એ કઈ દિવસ ન થવું જોઈએ, નહીતર દરદ જાશે. એક દિવસ દવા ન ખાધી કઈ વાંધો નહીં, પણ જો ડોક્ટરે ના પાડીને તમે દહીં છાશ ને બધું કર્યું તો પછી દર્દ મટવાનું નહીં. હું કોઈ દહીં છાશની વાત નથી કરતો, તમે સમજો છો ને? કોઈ દવાની વાત નથી. આ મારો ને તમારો ભવરોગ મટાવવાની ચાવીઓ છે બધી. અને આ ચીજ એવી છે કે આમ રસ્તામાં પડી છે. રાજા પ્રજા જેને જોતી હોય લઈ શકે. કોઈ એક સ્પેશિયલ કોઈ બ્રાહ્મણ હોય એને જ મળે એવું નહીં. અમુક પ્રકારના તમારી પાસે ડિગ્રી હોય તો જ આ વસ્તુ તમારામાં આવે એવું નહીં. અમુક પૈસા હોય તમારી પાસે તો જ આ ચીજ તમારામાં આવે એવું નહીં. કાળા ગોરા હોય તો આવે એવું નહીં. ઊંચા નીચા, તમે સમજી ગયા ને? કોઈ પણ બહારની વસ્તુઓથી આ વસ્તુ ઉપર પ્રભાવ પડતો નથી. જેને જોઈએ એ લઈ શકે છે, અને તમે જેટલી મહેનત કરો એટલું સરસ થાય. આ સંગીત વગાડતા હોય, આ લોકોને ખબર હોય, જે જેટલી વધારે મહેનત કરે, જે હવે આ ઘસવાનું છે એ જેટલું વધારે ઘસે એટલું ફાઇન વાગતું જાય. તબલા છે એને જેટલા વધારે ઠોકે એ પ્રમાણે એ સરસ સરસ થતું જાય. નહીતર સાધન એકનું એક હોય પણ અલગ અલગ લોકો એને વગાડે તો અલગ અલગ આપણે સાંભળીએ ને. એનું કારણ શું છે? કોઈ ન સાંભળતું હોય ત્યારે પણ એને બહુ વગાડ્યું છે એટલે હવે એની સામે હજારો માણસો બેસીને સાંભળે છે. બસ આ આયુર્વેદમાં પણ નિયમ છે ને. આયુર્વેદમાં દવાનો શું નિયમ છે? કહે છે જેટલું વધારે મર્દન, જેટલી વધારે એને ઘૂંટે
એટલો એનો ગુણ વધે. મર્દનમ ગુણવર્ધનમ. ઠાકોરજી માટે જે ઘરમાં દૂધ લઈ આવીને પછી પેંડા બનાવતા હશે એને ખબર હશે, પસીનો છૂટી જાય, સહેલું નથી. ઘરમાં માવો બનાવવો મેરે કો પતા હૈ. કારણ કે હવેલીમાં રહેતો હતો ને એટલે અનકોટ પેઇડ માણસો દ્વારા નહોતા કરતા, અમે ખુદ જ કરતા હતા. બહારથી બનાવવા વાળા નહોતા બોલાવતા. પસીનો ઉતરી જાય. ઘરે માવો ઉતારવો, અને જેણે નથી ઉતાર્યો એ લોકો એકવાર ચોક્કસ એક્સપિરિયન્સ કરજો, આપને ભાગવત સપ્તાહ યાદ આવી જશે. તો એમાં શું છે, મૂકીને વયું ના જવાનું હોય. એક જેમ દૂધ ઘટ્ટ થવા માંડે એમ તો તમારી હાજરીની સતત જરૂર પડે, નહીતર શ્યામ રંગ થવા માંડે. સતત ફેરવે ને માવાને તો. અને ક્રીમ કલરનો માવો ઉતરે, કેસરી છાંટ હોય એમાં, આવડે તો થાય. એ મર્દનમ ગુણવર્ધનમની વાત છે. તો અહીંયા પણ એ જ આપણે ચર્ચા, જે કંઈ કરો છો એ બરાબર છે, બસ એને ચાલુ રાખો. દીવો કરવાની કોશિશ કરો, અંધકાર કોઈ દી ભાગી જાય જ નહીં. અને પાછી આમાં મજા શું છે ખબર છે? તમે કલ્પના કરો કે એક રૂમ છે એ 100 વર્ષથી બંધ છે, 100 વર્ષથી એ રૂમમાં અંધારું છે. હવે કહો, એ 100 વર્ષથી જ્યાં અંધારું છે ત્યાં તમારે પ્રકાશ કરવો હોય તો 100 વર્ષ લાગે? કેટલો ટાઈમ લાગે? 100 વર્ષનું અંધારું દૂર કરવાનું 1 સેકન્ડમાં થઈ જાય? કેવી રીતે થાય? બસ દીવો કરે, 100 વર્ષનું નહીં, 1000 વર્ષનું અંધારું દૂર થઈ જાય. એમ આની અંદર કંઈ પણ કચરા ઘૂસી ગયા હોય તો એમાં રોયા નહીં કરવાનું, હાવરણી લઈને મંડવાનું સાફ કરવા, બીજું શું હોય? અને હાવરણી શું છે હું દેખાડું નહીં, પણ તમે સમજી ગયા શું છે, હે ને? એટીએમ ગમે ત્યારે ફેરવો. બસ એ સાફ કરવા માંડે એની મેળે કામ થઈ જાય. તો 2 ક્વોલિટીની ચર્ચા થઈ છે અહીંયા. બસ આ બધી વાતોને જ ભાગવત કહે છે. ભગવાન વેદવ્યાસે લખ્યું છે, પોતાના દીકરા શુકદેવને ભણાવ્યું છે, અને શ્રી શુકદેવજીએ રાજા પરીક્ષિતની પાસે જઈને આ શાસ્ત્રનું પ્રવચન કર્યું છે. તરત જ શૌનકાદિકોએ પૂછ્યું, હે મહારાજ, એ કહો કે ભાગવત શાસ્ત્ર ભગવાન વેદવ્યાસે લખ્યું તો ક્યાં બેસીને લખ્યું, કોની પ્રેરણાથી લખ્યું? એ કહો મહારાજ કે ભગવાન વેદવ્યાસ આ શાસ્ત્રને ક્યારે લખે છે, આ લખવાની પાછળ હેતુ શું હતો? એનો દીકરો શુકદેવ છે, તમે તો એમ કહો છો કે એ તો જન્મતાની સાથે પોતાના પિતાના ઘરનો ત્યાગ કરીને જતો રહેલો. મહારાજ, જેને કંઈ કરવાનું બાકી ના હોય એને ભાગવત ભણવાનું કેવી રીતે બાકી હોય? એ પાછા શું કામ આવ્યા? જેને વસ્ત્રનું ભાન નથી એ આ પોથીમાં કેમ પડ્યા? અને એ કહો મહારાજ કે રાજા પરીક્ષિત જુવાન હતા, યુવાન ઉંમરની અંદર રાજ્ય સત્તાનો ત્યાગ કરીને આવી રીતે ગંગાના કિનારે સર્વસ્વનો ત્યાગ કરીને બેસી ગયા. મહારાજ, એ સમજાવો કે એ બધું કેવી રીતે થયું? વક્તા, શ્રોતા અને રચયિતા આ ત્રણેયના વિષયની અંદર એક એક પ્રશ્ન પૂછાયો છે અને ઉત્તરમાં કથા સંભળાવે છે. સર્વપ્રથમ ભગવાન વેદવ્યાસની વાત લખે છે. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે દ્વાપરે સમનુપ્રાપ્તે. સત્યયુગ ગયો, ત્રેતાયુગ આવ્યો, ત્રેતાયુગ ગયો અને દ્વાપર યુગ આવ્યો. એવે સમયે પરાશર ઋષિ અને સત્યવતી માતાથી પ્રગટ થયા વેદવ્યાસ ભગવાન. એમણે પોતાની બુદ્ધિ દ્વારા તપસ્યા કરી છે અને બુદ્ધિ દ્વારા દ્રષ્ટિ કરી તો જોયું કે બ્રાહ્મણો વેદના મંત્રોને યાદ રાખવામાં હવે ધીરે ધીરે અસમર્થ થતા જાય છે.
એક વેદ હતો ઋગ્વેદ. એમણે એકમાંથી 4 સંહિતાઓ બનાવી આપી. આપને નામ આવડતા જ હોય. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ સંહિતા, સામ સંહિતા, અથર્વ સંહિતા, યજુસ સંહિતા. હોતા, ઉદગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા, આ યજ્ઞ કરાવવા વાળા 4 બ્રાહ્મણો હોય. એ 4 ને એક વેદ સોંપી દીધો અને કહ્યું કે તમે આટલી તમારી એક શાખાને યાદ રાખજો. ભગવાન વેદવ્યાસની દિવ્ય દ્રષ્ટિએ જોયું કે અલગ અલગ લોકોની શ્રદ્ધા અલગ અલગ દેવતાઓમાં છે, એટલે સૌને પોતપોતાના અનુસાર માર્ગદર્શન મળી રહે એટલા માટે એમણે પુરાણોની રચના કરી. વેદ સમજવા અઘરા છે, પણ પુરાણોની કથા પ્રમાણમાં ઘણી બધી સરળ છે. જેને શિવજી પસંદ છે શિવ પુરાણ બનાવી દીધું. તમારે શિવજીની પૂજા કેમ કરવી, એનું સ્વરૂપ કેવું છે, એનું સ્તોત્ર કયું હોય, એનો મંત્ર કયો હોય, બધું લખ્યું છે. એનું મંદિર કેવું હોવું જોઈએ, મૂર્તિ કેવી હોવી જોઈએ, બધું લખેલું છે. કોઈ દેવીની પૂજા કરે છે એના માટે દેવી ભાગવત લખી આપ્યું છે, એમાં એનું સંપૂર્ણ વર્ણન છે. અલગ અલગ પ્રકારની કામનાઓ માટે અલગ અલગ પુરાણોની રચના કરી દીધી. કોઈ વૈષ્ણવ હોય તો એના માટે બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, વૈષ્ણુ પુરાણ, અલગ અલગ અનેક પુરાણો બનાવી આપ્યા છે. ભોગ મોક્ષ બધું પ્રાપ્ત થાય એવું લખ્યું છે પુરાણોમાં. 17 પુરાણોની રચના કરી. અલગ અલગ ઉપનિષદો, વેદાંત થયું, બ્રાહ્મણ, આરણ્યક, એ બધું થયું. બ્રહ્મસૂત્રની રચના કરી. પણ વેદના મંત્રનો પાઠ કરવાની સ્ત્રીઓ અને શૂદ્રોને મનાઈ કરી છે. પણ વિચાર થયો વેદનો જે મેસેજ છે એનાથી આ લોકો વંચિત ન રહેવા જોઈએ, એટલે વેદમાં 1,00,000 શ્લોક છે, 1,00,000 મંત્ર છે વેદમાં, અને મહાભારતની રચના કરી. મહાભારતમાં 1,00,000 શ્લોક છે. આખું મહાભારત અત્યારે પણ અવેલેબલ છે. 6-7 ભાગમાં છે. મહાભારત પૂરું કર્યું ત્યાં ભગવાન વેદવ્યાસે લખ્યું છે, યદિ હાસ્તિ સ સર્વત્ર યન્ય હાસ્તિ ન કુત્રચિત. આનું ગુજરાતી થાય, જે મહાભારતમાં છે એ જ બધે છે, જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. આટલું બધું મોટું કામ કર્યું હોવા છતાં વ્યાસજીના જીવનમાં સંતોષ નથી. અશાંત અને ખિન્ન થઈને બેઠા હતા. વિચાર કરવા લાગ્યા, કરવા જેવું બધું મેં કર્યું છે, પરંતુ મને સંતોષ નથી. આ સ્થાનમાં શ્રી નારદજી પધારે છે. નારદજીને જોઈને વ્યાસજી ઊભા થઈ ગયા, વંદન કર્યા છે. નારદજીના આશ્રમમાં પધરાવ્યા. નારદજી પૂછે છે, વ્યાસજી તન મનથી પ્રસન્ન તો છો? વ્યાસજી કહે છે, મહારાજ ઘણું બધું કામ કર્યું છે. વેદની રચના થઈ, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર બની ગયું, મહાભારતની રચના થઈ, બધું થયું, પણ આમ અંદરથી આપણને જે સેટિસ્ફેક્શન હોવું જોઈએ, અંદરથી જે એક શાંતિ મળવી જોઈએ, એ નથી. આપ કહો ને મહારાજ, મને શું ઘટે છે? નારદજીએ કહ્યું, તમે પૂછો છો એટલે કહું છું મહારાજ, તમે ભગવાનનો નિર્મળ ગુણાનુવાદ હજી લખ્યો નથી. 3 ચીજ છે જેનાથી મારું ને તમારું જીવન ચાલે છે. એક છે જ્ઞાન, સમજણ, બીજું છે કર્મ, અને ત્રીજું છે ભક્તિ, પ્રેમ. હવે આ જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ ત્રણેય માર્ગને બરાબર જોવો તો પેલા જ્ઞાનને ઉઠાવો. આપણો જન્મ થયો ત્યારથી મૃત્યુ સુધી આપણને આ જ્ઞાન કેટલું કામ લાગે છે? કહો જો. બહુ કામ લાગે છે. ઝીણી ઝીણી વસ્તુમાં તમે સૂતા છો ત્યાંથી તમારે ઉઠવાનું, પછી તમારું બ્રશ ક્યાં પડ્યું છે, તમને જ્ઞાન હોવું જોઈએ ને. ધંધો કરતા હો, તમારું ઘરનું કામકાજ કરતા હો, જે કંઈ કરતા હો, તમને ડગલે ને પગલે જ્ઞાનની જરૂર છે. તો જ્ઞાન વિના ચાલે? ના ચાલે. હવે કોઈ પાગલ માણસને યાદ કરો. કોઈ પાગલ માણસને યાદ કરો, એને જ્ઞાન છે? મળમૂત્રનું પણ જ્ઞાન નથી. પાગલખાનામાં ક્યારેક જઈને જોજો કેવી ખરાબ દશા હોય છે. જેનો જેવું પછી પેલું. તો આ વસ્તુ બતાવે છે કે જ્ઞાન વિના બિલકુલ ન ચાલે એવું નથી. સમજાય છે ને? પરફેક્ટ છે. હવે બીજું ઉઠાવો, કર્મ. કર્મ વિના કૃષ્ણ ભગવાને ખુદે કહ્યું છે 1 સેકન્ડ પણ ચાલે નહીં. પણ આપણી કન્ટ્રીમાં ભગવાને શાસ્ત્રોય છે ને ભેગી આળસે બહુ મૂકી છે. ભારતમાં તમે બીજા પ્રદેશોને, બીજા દેશની કમ્પેર કરો ને તો ઘણો બધો
હમણાં જ આપણે ચર્ચા કરી ગયા, અહીંયા એક કમાઈ ને 5 ખાય, એ અહીંયા જ છે, બધે નથી આવું. ભલે આપણા કરતા વર્સ્ટ અમુક જગ્યાએ સ્થિતિ છે, પણ આપણે આગળ જવું હોય તો પાછળ જોઈને ન હલાય, પછી આપણે આમ જ જોઈને હાલવું પડે. કર્મ વિના ન ચાલે, કૃષ્ણ કહે છે, સત્ય છે. પણ તમે કોઈ ખેડૂત માણસને જો, તમે ધંધો કરતા હો કે નોકરી કરતા હો એટલે અમુક વસ્તુ કદાચ તમને ના સમજાય, પણ તમે એને જઈને જો તો તમને સમજાય. સરસનો વરસાદ થઈ જાય, સરસનો પાક થઈ જાય, એટલે એનો સરસ ભાવ આવી જાય, એટલે એક સરસની સ્વિફ્ટ ઉતારવાની અને પછી સ્વિફ્ટમાં બેસીને આનંદ કરવાનો 8 મહિના. પછી વળી પાછો ઉનાળો આવે ને કાળો, ત્યારે પાછું ખેતરને સામું જોવે, ત્યાં સુધી જાય જ નહીં, પડ્યા હોય. એવા ઘણાય છે. એમ નથી હુજતું કે એક વર્ષમાં એક જ ખેતરની અંદર એક જ મોલા, એક જ થોડો પાક લઈ શકાય, બીજોય લઈ શકાય, ત્રીજોય લઈ શકાય. આવડે તો 4 પાક લેવા વાળા પડ્યા હશે, સમજો છો ને? પણ જેને નથી કરવું, દુકાન ખુલ્લી હોય, બપોરનો ટાઈમ હોય, પોતે આડો પડ્યો હોય દુકાનમાં, અને વેટાણે ઘરાક આવે કે ભાઈ કંઈક આપો ને, તો પોતે જમી લીધા પછી આડા પડ્યા પછી પાછા હલે નહીં. દુકાન ખુલ્લી હોય, ગ્રાહકને વસ્તુ જોઈએ છે, પણ આમ બિરાજમાન હોય, જેમ ભુજગ શયનમ, વિષ્ણુ ભગવાન શેષ શૈયામાં હોતા હોય એમ પડ્યા હોય દુકાનમાં ગાદીએ, અને ગ્રાહક માંગે વસ્તુ તો શું કે ખબર, 4 વાગે આવજે ભાઈ. તું જાગે છે, બેઠો છે, આ ગ્રાહક છે, તારી જ દુકાનમાંથી એને વસ્તુ જોઈએ તો શું કે ખબર, 4 વાગે આવજે. આળસ છે ને. અને આ તો મેં હળવી આળસની વાત કરી. હજી આનાથી આપણે એક નંગ જેને કહેવાય, આ તો એકદમ કાઠિયાવાડનો શબ્દ છે, એક આમ હીરા મળે તમને, પાસાદારો, આગળનું હુજે જ નહીં. 10 વર્ષ પછી શું કરશું, કઈ પ્લાન જ ના હોય. આજે છે કાલે હશે ને, તો પછી કાલે હશે, એ પરમ દિવસ હશે, તો ડેફિનેટલી પરમ દિવસ હશે, પછી 10 વર્ષ પછી હશે. નિતાંત એકદમ નિપટ કર્મ કર્યા સિવાયના પણ લોકો પડ્યા રહેતા હોય છે, તમે જોયા હશે. જેને બિલકુલ ના, એ અંદરથી ચપળ હોય એની વાત જુદી, પણ તમે નોટ કરજો, તમે જે એકદમ ભગીરથ પ્રયત્ન કરતા હો આગળ વધવા માટે, એમાંનું કંઈ ના કરતા હોય એવા પણ આ ભૂતલ ઉપર બિરાજે છે આળસુઓ, કંઈ જ ન કરતા હોય. અને હવે આપણા પોતાના અનુભવમાં વાતને ઉતારીએ, કારણ કે મને તો એમ એ જ વધારે સિદ્ધાંત તમને તો જ સમજાય. આપણે સાવ નાના બાળક હશું જ્યારે, ત્યારે આપણે શું કર્મ કરતા હતા? કંઈ જ નહીં. અને કેટલા મોટા થયા ત્યાં સુધી કંઈ જ નથી કર્યું આપણે. પણ આપણી જીવન યાત્રા બરાબર આગળ ચાલી ને, આપણે ન કર્યું તો કોક કરતું હતું આપણા વતી. જેમ ઓલા ભગતની મેં વાત કહે કે ચાદર ઉપર સૂઈ ગયો, આપણે આપણા ઘરમાં ચાદર ન હોય તો કોક પાથરી જાય, પણ આપણને મળવાની હોય તો ગમે ત્યાંથી આવી જાય. એક આ પક્ષ છે. આપણે નાના બાળક હતા ત્યારે કોઈ પણ પ્રકારનું કર્મ આપણે કરતા ન હતા, અને બરાબર એવી રીતે આપણામાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન પણ હતું નહીં. એ તો સતત માના ખોડામાં અને માનું ધાવણ ધાવ્યા, અને માની આંખમાં રહેલા પ્રેમની સાથે આપણો પહેલો વહેલો પરિચય થયો, એટલે એના વિના રહેવાતું નહોતું. પણ આને માં કહેવાય એવી બુદ્ધિ હતી. માને ખબર છે આ મારું બાળક છે, પણ બાળકને ખબર છે આને માં કહેવાય. જ્ઞાન વિના અને કર્મ વિના પણ આપણી જીવનની શરૂઆતની યાત્રા ચાલી ગઈ. પણ બાળક માને કેવી રીતે ઓળખે છે? માની આંખમાં રહેલા પ્રેમથી. યાદ રાખજો, જે બાળકને બોલતા પણ નથી આવડતું, એ નાનું બાળક પણ તમારી આંખમાં રહેલા પ્રેમને પણ ઓળખી જાય, અને તમારી આંખમાં રહેલા ક્રોધને અને એને પણ ઓળખી જાય. કેમ અમુકને જોઈને રડવા માંડે? કેમ અમુકને જોઈને ખિલખિલાટ હસવા માંડે? કેમ અમુકની પાસે જાય ને અમુકની પાસે ના જાય? એક આંખમાં રહેલો પ્રેમ છે. આપણે દેખાય ભલે નહીં, પણ આપણે જે ભગવાનના ફોટામાં ઓલું પાછળ આમ ચક્ર દોરીએ છીએ ને, એવી ઓરા આપણા બધાયમાં હોય. એનો એક પ્રભાવ હોય, એની એક અસર હોય, અને સામેવાળા માણસ ઉપર અસર કર્યા સિવાય રહે નહીં. આ બીજી કઈ ફેસિલિટી અહીંયા નથી, અને અહીંયા બીજું કંઈ છે નહીં, છતાંય તમે આવી રીતના આટલી કલાક સુધી કેવી રીતે બેસી શકો છો? તમે તમારા ઘરમાં આવી રીતે ચૂપ આવી રીતે બેસી શકો?
કઈ નહીં કરવાનું, ચૂપ જ અત્યારે બેઠા જેવી રીતે જ. કારણ શું છે? ન જ્ઞાન છે ન કર્મ છે સાહેબ. અહીંયા કારણ છે પ્રેમ છે. તમને શ્રી કૃષ્ણ માટે પ્રેમ છે, અને કંઈ નહીં તો એટલીસ્ટ તમને તમારા ખુદ માટે પ્રેમ છે કે અહીંયા કંઈક એવી વાત મળવાની છે જે આપણને આગળ કંઈક પ્લાન કરવામાં મદદ કરશે. અને યાદ રહે, મૃત્યુ પર્યંત આપણા બધાનું કંઈક ને કંઈક ભવિષ્ય છે. સુધરવાના પૂરા ચાન્સ મૃત્યુ સુધી છે. શૂર્પણખાની વાત તો આપણે કરી, અને પૂતનાની વાત પણ આપણે કરી. છેક મરી ત્યારે સુધરી, પણ સુધરી ગઈ. છેક છેલ્લી ઘડી સુધી ચાન્સ હોય છે સાહેબ. નિરાશ ન થશો કદી. છેલ્લી ઘડી સુધી ચાન્સ હોય છે. મહારાજ કર્મ વિના પણ ચાલે. નારદજી વ્યાસજીને કહે છે જ્ઞાન વિના પણ ચાલી જાય, પણ પ્રેમ વિના માણસ જીવી શકે નહીં. જે કોઈને કંઈ કહી શકતા નથી એ પછી કોઈ સમયે આપઘાત કરે છે. જેની પાસે કોઈ જગ્યા હોતી નથી જ્યાં જઈને દિલ ઠાલવે, એવા લોકો પછી ડિપ્રેશનમાં સરી જાય છે. પછી એવા લોકો કોમામાં સરી જાય છે. જિંદગી નરક બની જાય છે. પણ જો એકાદુય ઠેકાણું હોય, અને એટલે આ ઘણા લોકો ન ગમે કે આ ઘરમાં કૂતર્યા શું કામ પાડતા હશે. જો ભાઈ જેને રાખ્યા હોય એ ભલે હો, અમે કઈ આમ સાંભળીને ફેરવી નહીં નાખતા. આ તો આમાં આવે એટલે વાંચવાનું અમારે બધું. પણ કદાચ કોઈ એક રાખ્યા હોય, તમે નોટ કરજો, એક કૂતરાના આધારે જીવી જાય છે. દીકરા બોલાવતા નથી, દીકરીઓ બોલાવતી નથી, ઘરવાળીએ છોડી દીધો છે, આ કૂતરા હારે જ સંબંધ છે. અને એટલે પોતે નાઈ એના પેલા બાથરૂમમાં એને લઈ જાય ને આમ ગરમ પાણી કરીને નવડાવે ને એના વળી જુદા સાબુ આવે ને એના વળી લાડ લડાવે. પરદેશમાં બિલાડા પાડે. આપણે અહીં તો નથી પ્રથા, તો પરદેશમાં બિલાડા બહુ પાડે. લાખો રૂપિયાના બિલાડા આવે. બિલાડા લાખો. પોપટ તો પાડે છે, આપણે ત્યાં તો આપણને ખબર જ છે. આ પ્રાણીઓની સાથે, આ પશુઓની સાથે ગાય નથી પાડતા, એટલે કૂતરા તો પાડવા પડે. નહીતર ગાય માતા ઉભી હોય તો કઈ ચિંતા ન રહે. ગાયું નથી પાડતા એટલે કૂતરે ચડ્યા. પણ કોકના વિના રહી શકાય નહીં. જેને એક પણ કોઈ પણ ગાયની સેવા કોઈ દિવસ પણ કરી હોય એને એક તો પહેલી વાત, જ્યાં સુધી તમને ગાયથી બીક લાગે ત્યાં સુધી તમે ગાયને પ્રેમ નથી કરતા. આ એક જનાવર પ્લીઝ, આ બીવા જેવું જનાવર નથી. અને યાદ રાખજો, બધાય જનાવર માણસથી હારા છે. કારણ કે ગાય મારા ઘરમાં હતી ને સિંહના વિશે મેં સાંભળ્યું છે. જે સિંહની સાથે એક રાત આખી સૂતો છે એને કીધું, ત્યાં આપણે ધારીમાં ભાગવત સપ્તાહ હતી, ભાઈશ્રીની સાથે ગયેલો, અને ત્યાં ભરાડ સાહેબ કરીને એક છે, હજી છે ત્યાં ફોરેસ્ટમાં જ કંઈક છે. અને એણે કીધું કે એક વખત ફોટા પાડવાનો મને શોખ થયો, અને રાત પડી ગઈ, અને અત્યંત જંગલમાં રખડીને થાકેલો એવો હું, એક તળાવ, આમ ઓલું પાણીના કુંડ ભરેલા છે, કદાચ ઉનાળામાં પાણી સુકાઈ જાય તો કુંડ ભરેલા છે એટલે સિંહ બચી જાય અને પાણી પીવું હોય તો પી શકે. એવા એક કુંડની પાડ ઉપર એ ભાઈ કહે છે કે હું સૂઈ ગયો, અને સવારે ઉઠ્યો ત્યારે આ બાજુની પાડે હું હતો, અને નાનો કુંડ, કઈ બહુ મોટો નહીં, સ્ટેજ જેવડો. આ બાજુ હું સૂતો હતો ને આ બાજુ મૃગેન્દ્ર નરસિંહ ભગવાન હોતા હતા. અને મને જરાક આવું સાંભળું ને એટલે આમ જરાક એને કંઈક પૂછવાનું મન થાય, એટલે મેં ધીમેકથી પૂછ્યું, સાહેબ સાચું કહેજો, બીક કેવીક લાગી હતી? એટલે એને તરત જ કીધું કે બહુ બીક લાગી. પણ થોડીક વાર પછી મારું મગજ, આપણે માણસ છીએ, થોડીક વાર બીક લાગે કે ખુશી હોય, થોડીક વાર પછી તમે બધું નોટ કરવા માંડો, કેમ છે, શું છે, હે ને? પહેલે દી તો ખાલી કથા સાંભળે, પછી બીજે દિવસથી બધું સ્ટાર્ટ થઈ જાય, ક્યાંથી આવ્યો છે ઇત્યાદિ હોય છે ને. નહીતર એક બે દી તો અમે ફરતા હોય, કોઈ બોલાવે નહીં, એવી મજા આવે, કોઈ ન બોલાવે, આટા મારતા. માણસનું મન છે એ થોડીક વાર પછી તરત જ બધું નોટ કરવા માંડે. એટલે કહે છે કે મેં પણ એને નોટિસ કર્યો કે એ હૂતો ને હું હૂતો, શું થાય જોઉં તો ખરો. કહે છે એનો સમય થયો ત્યારે, એ કઈ આપણી જેમ ઘડિયાળમાં 11 તો વાગવા જ ન દે ને, કારણ કે ટાઈમસર હુઈ જાય એટલે એને ટાઈમસર ઉઠી શકે. અને એનો ટાઈમ થયો ત્યારે કહે છે એ મારી સામે જોયું, એને ભૂખ નહીં લાગી હોય, નીકળી ગયો. અને પછી મેં પૂછ્યું કે આને તમે એક વાક્યમાં કયો છો, આ સિંહ કેવા? બહુ સીધો સાધો એનો જવાબ હતો, માણસથી હારા. સિંહ વયો ગયો એટલે પછી વયો જ ગયો. માણસ તો આમ જાતો દેખાય પણ પાછો આમથી આવે, અને તમે આમ જોતા હોય ત્યાં પાછળથી ભરાવી દે. તમારી જ દુકાન છે, ચિંતા ન કરવી. પછી
માણસ કરતા હારા હોય છે. તો કોઈ દી કોઈને પ્રેમ કર્યો હોય, ગાયથી ડર લાગે ત્યાં સુધી ગાયને પ્રેમ નથી કરતા. કોઈ દી કોઈને પ્રેમ કર્યો હોય એને ખબર પડે માણસ પ્રેમ સિવાય જીવી શકતો નથી. યાદ રાખજો, નાનું બાળક પણ પ્રેમને ઓળખે. એક યુવાન કોઈ પુરુષ કે સ્ત્રી હોય તો એ પણ પ્રેમને ઓળખે. અને ગલઢા થઈ જાય, મરવા પડ્યા હોય, એ પણ જો કોઈ ડોક્ટર સારી રીતે દવા કરતો હોય, કોઈ નર્સ સારી રીતે સેવા કરતી હોય, છોકરા સારી રીતે સેવા કરતા હોય, તો એ મરવા પડ્યો છે એ માણસને પણ પ્રેમને એ મરતા સુધી ઓળખે છે. જ્ઞાન તો આવે તો આવે, સમજણ તો ચીજ એવી છે ને, આપણે ત્યાં કહે છે ને આ 16 સાન 20 વાન આવી તો એ ના બોલાય. કહેવત પાછી આપણે બધી આખી કહેવત બનાવી, અડધી બનાવવી જોઈએ. 16 સાન એમ કહે છે, 16 વર્ષના થાય એટલે મોટા ભાગની બધી ખબર. હવે તો 16 સુધી એટલું તો વારે નથી લાગતી. 10-12 વર્ષના છોકરા હારા બધું સમજતા હોય. હા, હું બોય છું એમ કે તું એવડું હજી ઊભું નથી થઈ શકતું ને હું બોય છું, તેને ખબર હોય. માણસ પ્રેમ સિવાય જીવી શકતો નથી. એ પણ પ્રેમને ઓળખે, ઓલાય પ્રેમને ઓળખે. સમજણ તો આવે તો આવે, કર્મ તો મોટા થઈને, પણ પ્રેમની જરૂર સતત. અને નારદજીએ કહ્યું એટલે ભગવાન વેદવ્યાસ એમની પાસેથી 4 શ્લોક લે છે. નારદજીએ પોતાની પૂર્વજન્મની કથની કરી છે. ભગવાન વેદવ્યાસે ભાગવતજી લખ્યું છે. પોતાના શિષ્યોને શ્લોકો ભણાવ્યા અને સુખદેવજી એક દિવસ આવ્યા છે. શ્રી સુખદેવજીને ભાગવત ભણાવ્યું છે અને અત્યંત તૃપ્ત થયેલા સુખદેવજી રાજા પરીક્ષિતને ભાગવત સંભળાવે છે. પરીક્ષિત રાજાનો જન્મ કેવી રીતે થયો એની કથા કહેતા પહેલા થોડાક મહાભારતમાં લઈ જાય છે. દુર્યોધન મરવા પડ્યો હતો અને હવે સમયે અશ્વત્થામા એનું પ્રિય કરવા માટે થઈને જાય. દ્રૌપદીના 5 દીકરાને મારી નાખ્યા. કથા પ્રસિદ્ધ છે, આપ સૌ જાણો, એટલે હું બહુ લંબાણથી કંઈ એવી બધી આમાં બહુ આનંદ આવે એવી કથાઓ નથી. પણ આ બતાવે છે એ કે પરીક્ષિતનો મોક્ષ થયો ને એના પહેલા એના વડીલોનો મોક્ષ થયો. કોઈ ગુજરી જાય ત્યારે પાછળથી જે શ્રાદ્ધ વગેરે વિધિ થાય એને તમે બરાબર જોયું હોય તો તમને ખબર હશે. પ્રત્યેક વ્યક્તિ પોતાના કરતા ચોથી પેઢીના જે દાદા છે, પરદાદા છે, એને પિતૃઓની પંક્તિમાં ભેળવે. આ એ છે. સર્વપ્રથમ અહીંયા આ દ્રૌપદીના દીકરાને મારી નાખ્યા. સવારના ખબર પડે છે, અર્જુન અને કૃષ્ણ જાય છે, અશ્વત્થામાને પકડીને લઈ આવ્યા અને હવે સમયે અશ્વત્થામા અને કૃષ્ણ ભગવાન છોડાવે છે કે આ બ્રાહ્મણ છે એટલે આને મારી ન નખાય. એ છૂટી ગયો અને દ્રૌપદીના 5 છોકરાઓને જે અશ્વત્થામાએ મારી નાખ્યા હતા એનું શ્રાદ્ધ કર્યું. પણ અશ્વત્થામાએ પાંડવોનો એક વંશનું બીજ પડ્યું હતું ઉત્તરાના પેટમાં, એને મારી નાખવા માટે થઈને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. કૃષ્ણ ભગવાને રક્ષા કરી, 5 પાંડવોની રક્ષા કરી અને ઓલા ઉત્તરાના પેટમાં રહેલા બીજની પણ રક્ષા કરી લીધી. પછી તો કુંતા માતાએ સ્તુતિ કરી અને પ્રસન્ન થયેલા ભગવાન હસ્તિનાપુરમાં રોકાઈ ગયા. બધાને થયું મારા માટે રોકાણા, પણ હકીકતમાં ભીષ્મ દાદા માટે રોકાણા હતા. આ જગ્યાએ ભીષ્મ દાદાના સ્વધામ ગમનની કથા છે. પરીક્ષિતની પેઢી જોજો તમે. જેવા ભીષ્મ દાદા સ્વધામ પધાર્યા, કહે છે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ અહીંયા ધર્મની સ્થાપના કરાવી છે. કારણ કે યુધિષ્ઠિર રાજા થયો ને, અત્યાર સુધી ધૃતરાષ્ટ્ર બેઠો હતો, હવે યુધિષ્ઠિર આવ્યો. ધૃતરાષ્ટ્ર કોણ છે? મોહ. જેવો રાજા એવી પ્રજા. તો દુર્યોધન થયો અને આ યુધિષ્ઠિર રાજા થયો, તો એને ત્યાં એવા સંતાન છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ બરાબર રીતે ધર્મનું સંસ્થાપન કરાવ્યું છે. ભગવાનનો નિયમ છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જેવું હસ્તિનાપુરને સુરક્ષિત હાથમાં જોયું એટલા માટે જ ભીષ્મદાદા પોતે જવાનું નક્કી કરે છે. અને ભીષ્મદાદા ગયા એ પછી ધર્મરાજ્યનું વર્ણન કર્યું અને કૃષ્ણ ભગવાન અર્જુનજીને સાથે લઈને દ્વારકા પધાર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું દ્વારકાની અંદર બહુ પ્રેમથી સ્વાગત કરવામાં આવ્યું છે. દ્વારકાવાસીઓ આવ્યા છે, આગળ સામૈયા કર્યા છે અને ભગવાન શ્રી હરિને મહેલની અંદર પધરાવીને લઈ ગયા છે. આ બાજુ શૌનક મુનિએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ ઉત્તરાના પેટમાં બાળક હતો એનું શું થયું? શૌનક મુનિની સામે સૂત પુરાણી આખ્યાન માંડે છે. કહે છે કે 10 મહિના પરિપૂર્ણ થયા ત્યારે ઉત્તરાના પેટમાંથી જાણે સાક્ષાત પાંડુ રાજા ફરીથી આવ્યા હોય એવી રીતના જન્મ થયો છે. શ્રીમદ ભાગવતના મુખ્ય શ્રોતા જય જયકાર કરીએ, બોલીએ પરીક્ષિત મહારાજ. યુધિષ્ઠિરે બ્રાહ્મણોને બોલાવ્યા, એનો જાતકર્મ સંસ્કાર કર્યા અને બ્રાહ્મણો એની કુંડળી માંડીને કીધું છે, મહારાજ આ તમારા વંશનું ઇજ્જત વધારે એવો આ કીર્તિને સાંભળશે અને તરી જશે. આ વાત સાંભળીને પરીક્ષિત યુધિષ્ઠિર પ્રસન્ન થયા છે. પછી તો વિદુર કાકા આવ્યા, જોયું કે ધૃતરાષ્ટ્ર ગાંધારી મહેલમાં જ છે, સમજાવીને પછી લઈ જાય છે. ધૃતરાષ્ટ્ર, જુઓ આપણા બધાનો કાળ આવ્યો છે, તમારા 100 દીકરા ગુજરી ગયા, હજી તમે મહેલમાં બેઠા છો, સારું લાગે? તમારે નીકળી જવું જોઈએ.
તરત જ ધૃતરાષ્ટ્ર ગાંધારી કહે છે, જવું તો છે પણ કોણ લઈ જાય, અમે બંને આંધળા છીએ. વિદુર કાકાએ કીધું, વેન ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. એટલે કે દાનત હોય તો રસ્તા મળી જાય એમ. તમારે નીકળી જવું હોય તો હું છું. વિદુર કોણ છે? ધર્મ. ધર્મ જ રસ્તો બતાવે છે. જ્યારે ફસાઈ જાય ત્યારે ધર્મ જ રસ્તો બતાવે, બીજું કોણ રસ્તો બતાવે? વિદુર કાકાના ખંભે હાથ મૂક્યો ધૃતરાષ્ટ્રએ, એના ખંભે હાથ મૂક્યો ગાંધારીએ. રાત્રિના સમયે નીકળી ગયા. હરિદ્વારમાં ગયા છે અને ત્યાં ગંગાજીની 7 ધારાઓ સપ્તસ્ત્રોત તરીકે ઓળખાય, ત્યાં એનો મોક્ષ થયો છે. ધૃતરાષ્ટ્રનો મોક્ષ થયો છે. છેલ્લે સુધરી જાય તો ભગવાન બધી ફાઇલો બંધ કરી દે છે. મેં કથાની શરૂઆત જ ગઈકાલે ત્યાંથી કરી હતી. ભગવાન હિસાબ કરતો નથી, ભગવાન જીવ ઉપર હેત કરે છે. પાછળ જે થઈ ગયું તે થઈ ગયું, છોડી દો. હવે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણીએ, જાગ્યા ત્યાંથી. ભગવાનને વાંધો નથી. પછી હું તમે શ્રીજી બાવાના દર્શન 365 દિવસમાં 365 દિવસ કરો અને એમાં 8 સમાના દર્શન કરો. તમે એકેય દર્શનમાં જોશો નહીં કે ઠાકોરજીને ઘડિયાળ ધરાવેલી હોય. જોયું છે ભાઈ? નહીં ને? બસ ઘડિયાળ પહેરતો જ નથી. એને શું ખબર હોય તમે મોડા આવ્યા કે વહેલા આવ્યા? એ જ્યારે જાઓ ત્યારે હા આવી ગયો ને બસ ટાઈમ. ઘડિયાળ પહેરે તો ખબર પડે ને મોડો છે. સમજો છો કે નહીં? યાદ રાખજો, દુનિયા જેવું ચતુર કોઈ નહીં અને શ્રીનાથજી જેવો કોઈ ભોળો નથી સાહેબ. ભોળો છે. એટલા માટે કહું છું, ઘડિયાળ પહેરતા જ નથી. જ્યારે જાઓ ત્યારે એમ લાગે ટાઈમે આવ્યો છે. અને કેલેન્ડર રાખતા નથી. નિજ મંદિરમાં મને તો કંઈ ખબર નથી, પણ કોકને પૂછવું પડશે આપણે. પણ પોતે તો યુઝ કરતા જ નથી. કદાચ આ પૂજારી લોકો, ના કહેવાય મુખિયાજી, એ લોકો કદાચ યુઝ કરતા હોય, હા તો એને કામ લાગતું હશે. બાકી શ્રીજી બાબા કેલેન્ડર નથી જોતા. એનો મતલબ તમે કેવડી ઉંમર વહી ગઈ પછી આવ્યા છો એ જોતા નથી. એક જ ચીજ જોવે છે, આવી ગયો ને બસ. દીકરીની ત્યાં લગ્ન હોય અને ભાઈ રેહાણો હોય ને હું ન આવું, મારે સંબંધ નથી રાખો, અને મા બાપ સમજાવે અને વિદાય સુધીમાં ગમે ત્યારે આવે, આવી ગયો જ કહેવાય ને. અરે આ ઓલા હોમ જવતન ગમે ત્યાં સુધી એ પ્રસંગમાં એક ફોટો પડી જાય કે હતો ત્યાં સુધી આવી ગયો ગણાય. તમે એનું ખરાબ લગાડો છો કે મોડો આવ્યો? આપણે સામાન્ય નથી લગાડતા તો એ લગાડે. મારી કથામાં હું તમને એક વસ્તુ રોજ આ ખીલી ઠોકે ને એક વાર મને અંદર વહી જાય, એમ વારે વારે ઠોકવી પડે. એમ તમને હું આમ હાવ ખોલી ખોલીને કહી દેવાનો છું, બધા પોટલા ખોલી નાખવાનો છું. અને છેલ્લે નીકળશે હું મારી જ દાનત નથી, બાકી ઠાકોરજી તો આ હાથ ઊંચો કરીને વર્ષોથી ઉભા છે. હું જ દાનતનો ખોટો છું. બીજું કઈ જો વાર લાગતી હોય તો મારી સાઈડથી જ છે, એની સાઈડથી કઈ વાર લાગતી. દ્રૌપદીને એમ હતું ને કે મારી સાડીનો છેડો હું દાંતમાં દબાવું અને હું મારી રક્ષા કરી લઉં, ત્યાં સુધી ધક્કો ન ખાધો. પણ સાડીનો છેડો છૂટી ગયો એ કથા છે, પણ દ્રૌપદીની લાજ ગઈ એવી કથા નથી. પ્રહલાદને પહાડ ઉપરથી ધક્કો માર્યો એવી કથા છે, પણ પ્રહલાદ પડ્યો એવી કથા નથી. વચ્ચેથી જ સ્ટોરી બદલી ગઈ. કહો તો ખરા, આ ક્યાંથી બદલાવી શકે એમ છે? આનું સામર્થ્ય તો જુઓ. ધક્કો માર્યા પછી ન પડે. દાંતમાંથી સાડીનો છેડો છૂટી ગયા પછી પણ લાજ ન જાય. ગમે તેટલી ઇમરજન્સીમાં કામ કરવા માટે બહુ તૈયાર છે. આ વાર હોય તો આપણી સાઈડથી છે. દાનતના ખોટા આપણે છીએ એ નથી. એટલે સીધી સાદી વાત, ખુદા કે ઘર દેર ભી નહીં હૈ. દેર હોય તો આપણી સાઈડથી છે. અંધેરનો તો સવાલ જ નથી. દેર હે ઘણા એમ કે દેર હે, શેવાની દેર? સુદામાં વેલા ગયા હોત તો વેલું કામ થઈ જાય. ગજેન્દ્ર હાથી પેલા ઓલા મગર આરે બાંધવાનું કે એ ન કર્યું હોત તો? એક વસ્તુ યાદ રાખજો, તમે 2 જણાને રાખો, એક ગરુડ ઈગલ અને એક મચરું, અને બેને કહો કે આકાશ માપીને આવો. એક ગરુડ અને એક મચ્છર, બંનેને કહો આકાશ કેટલું ઊંચે સુધી છે માપીને આવો. આપણને ખબર છે આકાશ મપાય નહીં. મપાય ના મપાય. હવે આકાશ મપાય નહીં. મચ્છરને ઉડાડ્યું અને ગરુડને ઉડાડ્યો. મચ્છરું ક્યાં સુધી જવાનું?
કોઈ 10 માળની બિલ્ડિંગ 10મા ફ્લોર ઉપર કોઈનું ઘર હોય, અમારા ઘરમાં મચ્છર છે 10 માળ સુધી ઉડી શકે. એટલે તારા ઘરમાં જ બન્યા છે, નીચેથી 10મા માળે નથી આવ્યા. ખેર, મચ્છરામાં જેટલી શક્તિ હોય એટલું ઉડે, બરાબર ને, પણ બહુ તો ન ઉડી શકે. અને ગરુડ એ તો કિલોમીટરમાં માપી શકો એટલું જાય. પણ મચ્છરું થોડેકથી ઉડી નીચે પાછું આવે ને શું કહે, આ નો મપાય ઓ બાપા, મારાથી તો નહીં મપાય, રાઈટ. અને ઓલો ગરુડ ઉડે અને એનામાં ગરુડ છે એટલે તો ત્યાં સુધી જવાનો, એ ત્યાં સુધી જઈને નીચે આવે અને એ શું કરશે, આ ન મપાય બાપા. સમજાણું કઈ? આકાશ તો મપાય જ નહીં, પણ ખબર મચ્છરને વેલી પડે. બધુંય ભણવાથી થતું, અભણ ઘણીવાર પહેલા પહોંચી જાય. આમ થશે, આમ થશે, ઓનું શું, ઓનું શું, એ વિચાર કરતો હોય. ત્યાં બોર ખવડાવીને ઘર ભેગી થઈ ગઈ. સ્વામી રામકૃષ્ણ પરમહંસ દેવના જીવનનો પ્રસંગ છે. બંગાળમાં કોઈ લઈ ગયો એને પોતાના કેરીના બગીચામાં અને બધી કેરીઓ બતાવી આમ ને તેમને. અને રામકૃષ્ણ દેવની સાથે જ કોઈ ગયેલો અને એને બધું ટપકાવી લીધું કે આંબાની કેરીની આટલી જાત થાય અને આ મોસમમાં આવે કેરી, આમ તેમ બધું ટપકાવી લીધું. અને પછી એને રામકૃષ્ણ દેવને આખો ચાર્ટ બતાવ્યો કે જો મેં આ તૈયાર કર્યું. એ બોલતો જતો હતો અને મેં બધું કર્યું. રામકૃષ્ણ દેવ એકદમ જોરથી હસવા લાગ્યા. પરમહંસ હતા ને, કઈ પીએચડી તો હતા નહીં, પરમહંસ છે. જોરથી હસવા લાગ્યા. ઓલાએ કીધું મેં આટલી મહેનત કરીને તમે હસો છો? એને કીધું તું ચાર્ટ બનાવતો હતો ને મેં એ બધી કેરી ચાખી, મેં બધી કેરી ખાધી યાર, તે ખાલી લખ્યું છે કે બધીનો સ્વાદ કેવો છે એ તો રામકૃષ્ણને પૂછ. તો શું થિયરી છે એમાં શું કામ છે આપણે, હે ને? એક ઇન્ડિયનનો રેડિયો બગડે ને એક અંગ્રેજનો બગડે, જલ્દી હમો કેનો થાય? કારણ કે એના છોકરાને ધોલ મારે તો ઓલું વાગતું બંધ થઈ ગયું. ઈજ એ વાં લગાડે અને જ્યાં થપાટ મારે ત્યાં રાજકોટ માંડ્યું આવે. લે હા, વિવિધ ભારતી હા ધડાકો નાખે. બોલો કે હાઉ ડુ યુ ડુ ઇટ, એ તને નહીં સમજાય. મચ્છરાને વેલી ખબર પડી જાય કે આકાશ મપાય. જ્યારે આકાશ માપવાની વાત હોય તો મચ્છરા થવું સારું, કારણ કે એનો ઘણો સમય બચી જાય છે, ખૂબ સમય બચી જાય છે. જ્યારે પરીક્ષાની વાત આવે, જ્યારે કદાચ આવી કંઈક વાત આવે, હવે સમયે બહુ જલ્દી એમાંથી પાછું આવવું. તો રસ્તો ધર્મ બતાવે છે. ધૃતરાષ્ટ્રનો પણ મોક્ષ, ગાંધારીનો પણ મોક્ષ, વિદુર કાકાના મોક્ષની પણ ચર્ચા. ટૂંકમાં છેલ્લે જો સુધારી લઈએ તો ભગવાન બીજી બધી ફાઇલો બંધ કરી દેવા તૈયાર છે. સિમ્પલ. પછી તો અર્જુનજી દ્વારકાથી પાછા આવ્યા, ભગવાનના સ્વધામ ગમનના સમાચાર આપ્યા અને પાંડવો પણ સ્વર્ગારોહણ કરવા માટે નીકળી ગયા. બેસાડ્યા છે પરીક્ષિતને રાજા તરીકે. પરીક્ષિત રાજાએ ઉત્તર પ્રજાપતિની ઈરાવતી નામની કન્યા સાથે વિવાહ કર્યા છે. જન્મેજય, ભીમસેન, શ્રુતસેન, ઉગ્રસેન 4 દીકરા થયા. ગંગાજીના કિનારે અશ્વમેધ યજ્ઞો કરવા લાગ્યો છે. બ્રાહ્મણોના બહુ આશીર્વાદ લીધા. એક સમયે પોતાના ખજાના ખોલીને બેઠો તો એમાં એક મુગટ હતો. મુગટને પોતાના મસ્તક ઉપર પહેર્યો છે. જે સમયે દિગ્વિજય કરવા ગયો હતો એવે સમયે ધર્મ ધરણીને દુઃખી કરનારા કલિયુગનો એણે નિગ્રહ કર્યો હતો અને કલીને 4 જગ્યાએ સ્થાન આપ્યા હતા. જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવું, કે જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં તારે રહેવું, આવી રીતના સ્થાન આપ્યા છે. અધર્મના પૈસામાં, અધર્મના ધનમાં વાસ આપ્યો, જ્યાં હિંસા થતી હોય ત્યાં વાસ આપ્યો. આવા બધા સ્થાન આપ્યા છે. આજે પોતાને એક મુગટ ગમ્યો ને પહેર્યો મસ્તક ઉપર, અને કોઈ દી નહીં રાજા પરીક્ષિતને ઈચ્છા થઈ, હું કોઈ દિવસ શિકારે કેમ નથી જતો, મારે શિકાર કરવા જવું છે. શું કામ આવી ઈચ્છા થઈ? કહે છે ઓલો મુગટ જે પહેર્યો ને એ જરાસંધનો હતો, અને જરાસંધના ખજાનામાં જે કંઈ ધન હતું એ બધું જ અધર્મનું ધન હતું. આ અધર્મનું ધન છે. જરાસંધને ભીમે માર્યો છે. કૃષ્ણ ભગવાન, અર્જુન અને ભીમ ત્રણેય જાય છે ને જરાસંધને મારે છે. કૃષ્ણ ભગવાન કહે છે આપણે રાજસૂય યજ્ઞ કરવાનો છે, બહુ ધનની જરૂર છે, પરંતુ આ જરાસંધના ખજાનામાંથી એક ફૂટી કોડી પણ તમે લેતા નહીં, કારણ કે આપણે જે કર્મ કરવું છે અતિશય શુદ્ધ છે અને આનું ધન અશુદ્ધ છે. ધ્યાન રાખજો.
પણ ભીમ કૃષ્ણને ખબર ન પડે એમ એક મુગટ લઈ લીધો, અને એ જ આ મુગટ. ભીમની પાસે તો પહેરવાનો સમય ન રહ્યો, કારણ કે એમ કહે છે કે રાજગાદી ઉપર બેઠા એ પછી કંઈક 30-35 વર્ષની જિંદગી, એ પછી તો બધા જ પાંડવો ગયા. રાજગાદી બહુ લડી લડીને મેળવી ખરી, પણ એ ભોગવી શક્યા નહીં. એવું જ છે, શ્રીનાથજી નક્કી કરે કોણ ભોગવશે ને કોણ કમાશે, આપણા હાથમાં નથી. આજે આ મુગટ પરીક્ષિત રાજાએ પહેર્યો, જરાસંધનો મુગટ હતો. અધર્મનું ધન કાયમ અશુદ્ધ, એને ગંગાજીમાં નાખો, એને દૂધનો અભિષેક કરો, એ રૂપિયો ચોખ્ખો થાય નહીં, નહીં ને નહીં. બસ એક જ રીતે ધન ચોખ્ખું થાય, ખોટા રસ્તે ન આવે. લક્ષ્મી તો એની જ છે, હે ને? ધન છે કે લક્ષ્મી છે આપણને ખબર. બહુ સીધી સાદી વ્યાખ્યા પૂજ્ય મોરારી બાપુએ આપી. કમાવવું અતિશય અઘરું અને વાપરવું હાવ સહેલું લક્ષ્મી. કમાવવું અતિશય અઘરું, વાપરવું સાવ સહેલું લક્ષ્મી. કમાવવું સાવ સહેલું, કાઢવું બહુ અઘરું ધન. કારણ કે કઈ પણ કાયદા ભેગી તરત ક્વેરી આવે, ये कहां से लाए हो, ये कैसे आया है, किसने दिया है, बिल दिखाओ. કમાવવું બહુ જ અઘરું. પાટીવાળાને જુઓ તમે, બિચારા હે ને કેટલી ગાળો ખાય, કેટલો સામાન માંથી વાં પહોંચાડે, બધું ગોળની ભીલી આખો દી હારે, પણ એને ખુદની થાળીમાં ગોળની કટકી ન હોય. આખો દી બિચારા ઘી હારે, આ દુકાનેથી ઓલી દુકાન, પણ એને જે ચાખ્યું ના હોય ઘી. ખૂબ કામ કરે, પસીનો પસીનો થઈ જાય. 4 રોટલા ખાઈ લેવાના હોય, અને ભાગે કઈ લસણની ચટણી, બીજું કઈ હોય નહીં. પણ એની પાસે જે પૈસા હોય એને વાપરવા હોય તો જરાય તકલીફ પડે. કમાવવું બહુ જ અઘરું, વાપરવું સાવ સહેલું લક્ષ્મી. કમાવવું સાવ સહેલું, એક સહી કરી નથી, કાઢવું બહુ અઘરું ધન. ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ થોડુંક દેજો પણ લક્ષ્મી જ દેજો, ધન નથી જોતું. અમારે ન કરવાની હોય પ્રાર્થના, અમારે કઈ ચિંતા નહીં. અમારે કઈ કામ હોય તો આ બધાના ખિસ્સા, ગમે એના ખિસ્સામાં હાથ નાખો. સીધી વાત છે ને, કઈ ફેર ના પડે. ઉપાધિ ઓછી હોય, તમે મારો ફેસ જોવો, તમે સમજી ના જાઓ કે આને ઉપાધિ નથી લાગતી કઈ. એનું કારણ જ અમારા ઉપર ઉપાધિ આવે તો આમ આવે એટલે એમ લાગે ને કે આવે છે, એટલે આમથી લઈને સીધી આ બ્રિજેશ ભાઈ. હું કામ રાખું ભાઈ? આ ગાદલા તમે ઉપાડતા હતા, હું તો બેઠો બેઠો ભગવાન નામ બોલતો હતો. લ્યો આ મોજ ન કરે બીજું શું કરે? હું તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. પણ પ્રાર્થના કરો ત્યારે ભગવાન પાસે ધન ન માંગો, ભગવાન પાસે લક્ષ્મી. તામ આવહ જાત વેદો લક્ષ્મી મનપગામ. લક્ષ્મી માંગવાની છે, અને એ અનપગામિની. શ્રી સૂક્તના અર્થ બહુ ફાઈન જોઈ ને. તો ધન ગમે પ્રકારે કમાયેલું હશે, જો ખોટી જગ્યાએથી આવે તો નડ્યા સિવાય રહે નહીં. પરીક્ષિત રાજા ગયો જંગલમાં, શિકાર કર્યો છે, બપોરના બહુ ભૂખ તરસ લાગી છે, અને એક ઋષિના આશ્રમમાં ગયો છે, અને ત્યાં જોયું તો ઋષિ તો સમાધિમાં બેઠેલા હતા. અન્ન જલ માગ્યા પણ ક્યાંથી આપે, સમાધિમાં બેઠા હતા, કંઈ સાંભળ્યું નહીં. રાજાને ક્રોધ આવ્યો, એમના ગળામાં મરેલો એક નાગ નાખ્યો છે, પગ પછાડતો પછાડતો ત્યાંથી નીકળી ગયો. એ ઋષિનું નામ છે શમિક. એનો દીકરો શૃંગી બાજુમાં રમતો હતો, અને એણે જ્યાં આ દ્રશ્યના વિશે આ વાત સાંભળી કે કોઈ રાજા જેવો દેખાતો કોઈ વ્યક્તિ આવ્યો હતો, ને એણે તારા પિતાના ગળામાં નાગ નાખ્યો. 15-16 વર્ષની ઉંમર, તપસ્યા કરી હતી, અને શ્રાપ અને વરદાન દેવામાં સમર્થ હતો એ શૃંગી. એકદમ લાલ લાલ નેત્રો થયા છે. કોણ હતો? કીધું ખબર નહીં કોણ હતો, પણ કોઈ રાજા જેવો દેખાતો હતો, અને તપાવેલા ત્રાંબા જેવો વર્ણ થયો છે. ક્રોધમાં બોલ્યો છે. કૃષ્ણ ભગવાન ગયા પછી આ રાજાઓને જાણે એમ લાગે છે કે અમારી ઉપર કોઈ શાસન કરવા વાળું નથી. નહીં, રાજ સત્તા ઊંચી નથી, ધર્મ સત્તા એનાથી પણ ઊંચી છે. જ્યારે ધર્મ સત્તા અને રાજ્ય સત્તાની વાત આવે ત્યારે ધર્મ સત્તા હંમેશા ઊંચી છે, પણ એ ઊંચી ત્યાં સુધી જ છે જ્યાં સુધી સ્વાર્થી ન હોય. રાજ સત્તા એના ચરણમાં બેઠી હોય એ શોભે. દશરથ અને વશિષ્ઠ કોઈ દી સરખા આસન ઉપર ન બેસે. વશિષ્ઠ ઊંચા આસન ઉપર બેસે, દશરથ નીચે બેસે, અને આમાં જ શોભા છે. તો જ રામ આવે. ધર્મસત્તા ઊંચી છે, ખીજાયો છે, અને શ્રાપ આપ્યો પરીક્ષિત રાજાને, 7મે દિવસે તક્ષક નાગ કરડજો, રાજાનું મૃત્યુ થજો. દોડતો દોડતો આવ્યો છે, પોતાના પિતાના ખોળામાં માથું મૂકીને રડી પડ્યો. પિતાજી આંખો ખોલી, શું થયું બેટા? જ્યાં સર્પ જોયો તરત જ આંખો બંધ કરી દીધી, બધું જાણી લીધું શું થયું. અને એમાં જ્યાં શૃંગી એમ બોલ્યો
કે મેં એને શ્રાપ આપ્યો છે આજથી 7મે દિવસે નાગનો બદલો નાગ, તક્ષક નાગ કરડશે એને. ઋષિ એકદમ ધ્રુજી ગયા. બેટા, આપણે શ્રાપ અને વરદાન બધાને આપી શકતા હોઈએ એનો મતલબ એમ નહીં કે આપણે કરતા ફરીએ. શ્રાપ આપી શકવાનો મતલબ એમ છે જેને તેને ચકલી બનાવી દેવાની? ના, સાધના ખર્ચાઈ જાય. આશીર્વાદ આપવા એ મફત ન થપાતા. તમારી જે કઈ સાધના હોય એ વહી જાય. એટલા માટે થઈને દાન લેવું આ તે બ્રાહ્મણો ઘણા એમ થાય આને કઈ નિરાશ હાવ જો કઈ કરવાનું નહીં, હારા લાડવા ખાય એવું લાગતું હોય અમારી ભેગા આવી જાવ. હા, યજમાનોનું ધન નથી લેતા, બ્રાહ્મણો યજમાનના પાપ લે છે. જો સમયસર ગાયત્રી ન કરતા હોય, પોતાનું જે બ્રહ્મકર્મ છે એ ન કરતા હોય તો કોઈ પણ પ્રકારનું તેજ એનામાં રહે નહીં અને સંપૂર્ણપણે શ્રીથી ભ્રષ્ટ થઈ જાય. અને એવા ફરે જ છે, તમે જોયા હોય. યજમાનના ધનને નથી લેતો, બ્રાહ્મણ યજમાનના પાપને લે છે. શ્રાપ અને વરદાન આપવામાં આપણે સમર્થ છીએ એનો મતલબ એવો નહીં કે આપણે શ્રાપ દેતા ફરીએ. પરીક્ષિત રાજાને ખબર કરી છે, રાજાએ સર્વસ્વનો ત્યાગ કર્યો, ગંગાના કિનારે આવીને બેસી ગયો છે. અનેક અનેક ઋષિમુનિઓ આવ્યા. કેમ ઋષિમુનિઓ આવ્યા છે ભાઈ? એવું ખબર પડી ગઈ બધાને કે રાજા પરીક્ષિતનું મૃત્યુ થવાનું છે 7મા દિવસે. એવું એમાં આવવાની શું જરૂર? કોઈ રાજા મરે એમાં ઋષિઓએ આવવાની જરૂર શું? એવું ઋષિઓ એટલા માટે થઈને આવ્યા, એને ખબર હતી કે આ છોકરાનો જન્મ પણ જરા અલગ રીતે થયો છે. કેવી રીતના? કહે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હતો અને આ છોકરો એની માના પેટમાં હતો. એવે સમયે ઉત્તરા કૃષ્ણના શરણમાં ગઈ હતી અને શ્રી કૃષ્ણએ આ છોકરાને એની માના પેટમાં બચાવ્યો હતો. આ ધન્ય છે ઉત્તરા. આ તમે આમ પુરાણોની ગલીઓમાં ફરો ને તો આમ નેજવું કરીને જોવ તો આવી સ્ત્રી બીજી નહીં મળે. જેણે ભક્તને પેદા કર્યા હોય, જેણે ભક્તને જન્મ આપ્યો હોય એવી અનેક સ્ત્રીઓ છે. જેણે ભગવાનને જન્મ આપ્યો હોય એવી પણ અનેક સ્ત્રીઓ છે. પણ એક જ સમયે પોતાના પેટમાં ભક્ત અને ભગવાન બંને હોય એવી ઉત્તરા સિવાય બીજી કોઈ થઈ જ નથી. એક જ સમયે કૃષ્ણ પણ છે, કારણ કે ઓલા પરીક્ષિતને બચાવવા માટે ભગવાન પણ છે અને પરીક્ષિત પણ છે, ભક્ત પણ છે અને ભગવાન પણ છે. કેવી મહાન સ્ત્રી થઈ કે એક જ સમયે પોતાના ઉદરમાં ભક્ત પણ છે અને ભગવાન પણ છે. મહાભાગવત છે. ભગવાનના ભક્તોમાં સર્વશ્રેષ્ઠ છે. ઉત્તરા ભગવાન શ્રી હરિના શરણમાં ગઈ હતી. ભગવાન શ્રી હરિએ આની પોતાની માના પેટમાં રક્ષા કરી છે. એટલા માટે આનો જન્મ પણ અલગ રીતે થયો છે. એટલે આનું મૃત્યુ કોઈ દી સામાન્ય રીતે થાય નહીં. આ કેવી રીતે મરે છે જોવું છે. આપણે ચર્ચા કરી ગયા અને ભાગવત શીખવાડે છે કેવી રીતે મરાય. મારા ગુરુદેવ કહે છે જીવન કેમ જીવવું એ રામાયણ પાસેથી શીખો અને મૃત્યુ કેવું હોવું જોઈએ ભાગવત પાસેથી શીખો. કેમ જીવાય રામાયણ શીખવાડે, કેમ મરાય ભાગવત પાસેથી શીખો. શું કરાય રામાયણ પાસેથી શીખો, શું ન કરાય મહાભારત પાસેથી શીખો. વિધિરૂપ ધર્મ શીખવાડે રામાયણ, નિષેધ રૂપ ધર્મ શીખવાડે મહાભારત. બધા ઋષિ મુનિઓ આવ્યા, સૌનું સ્વાગત કર્યું છે, પ્રણામ કર્યા છે. કહ્યું મહારાજ જેને 7મે દિવસે ગુજરી જવાનું છે એવો એક વ્યક્તિ છું, મને શીખવાડો મરાય કેવી રીતે. ઋષિ મુનિઓ એકબીજાની સામે જોવા લાગ્યા. કેમ? કહ્યું રાજાનો ગુરુ તો એ થાય ને જે રાજાથી વધારે ત્યાગ કરતો હોય. રાજાએ નક્કી કર્યું છે કે મને બહુ ભૂખ લાગી ને બહુ તરસ લાગી એટલે મેં ઋષિના ગળામાં નાગ નાખ્યો ને, હવે હું મારા શરીરને દંડ આપું છું. એને એક પણ દાણો અન્ન ખાવા નહીં મળે, એક પણ ટીપું પાણી પીવા નહીં મળે, મૃત્યુ પર્યંત અન્ન જલનો ત્યાગ. હવે રાજાના ગુરુ તો એ થઈ શકે જેનો ત્યાગ રાજા કરતાંય વધારે હોય. આજની જેમ થોડું છે પગે લાગવા હાટું લોકો આમ આદર કરવા માટે પગે લાગે ને, આ પગે લાગે ને ઓલા કંઠી પહેરાવી દે. હવે આ આપણો હું પણ અને માણસો હોશિયાર થઈ ગયા ભાઈ. અહીંયા તો મેં બહુ નથી જોયું, પરદેશમાં જોયું છે. જેની પધરામણી કરાવે ને એનો ફોટો મૂકી દે ઓલો પૂજાની જગ્યા હોય ને તો ઓલા જોવે કે હા આપણો છે. નથી તારો, તું જાય છે એટલે ઓલો ફ્રેમ નીકળી જાય ને એવી હોય, ફોટો નીકળી જાય એવી ફ્રેમ બદલાવી શકાય. રૂપિયા હાટું ફરતા હોય ને રૂપિયા દઈ દેવાય. દિલ તો જ્યાં દિલ માને ન્યા ઝૂકે, જ્યાં ત્યાં માથું બધાય નમે, દિલ થોડું નમે. બે વસ્તુ યાદ રાખો, જેને નમવું છે એને પૂરેપૂરો ચેક કરો પછી જ માથું નમાવો. અને બીજી વાત એ યાદ રાખો, નમાવો પછી કોઈ દી ફેરવવાનું નહીં. ફોટા બદલાવી રાખવાના નહીં. લગ્ન એક જ વાર થાય અને એ જ સારું લાગે, એમાં ઇજ્જત.
એમાં ગૌરવ. एक ही आस ताने पे अजमत भी है, एक का हो के रहने में इज्जत भी है. एक ही आस ताने पे सर झुक गया, दर बदर सर झुकाने से क्या फायदा. એક ના થઈએ, થતા પહેલા ખૂબ વિચાર લ્યો, પણ પછી જે આવ્યું હોય એ પછી સ્વીકાર લેવાનું, એ પ્રમાણે હાલવાનું. સંસારની વાત નથી કરતો, એમાંય હલાવી તો ક્યાં જાવ. અને આમેય એમાંય બરાબર છે, ફિટ થાય છે. પેલા જેટલું ચેકિંગ કરવું એટલું કરી લો ને યાદ રાખજો, જે જે પૈણી ગયા છે બધાને ખબર છે કઈ જોઈ હગાતું ઇન્ટરવ્યુ લે ફલાણું હું જોઈ લઈએ. અને અત્યારે 1.5 કલાક બેસીને બધી ચર્ચા કરે ને આ ફલાણું ઢીકણું ને કેટલા ટાઈમ તો ભેગા ફરે ને આમ તેને તે એ જેટલા ટાઈમ ફર્યા હોય એટલા દી લગ્ન નથી ટકતા. અને આ વડીલોને પૂછો જોયાય ન હોય, પહેલી વાર સીધા લગ્નના માંડવામાં જોયા હોય, અને છતાંય આમ કેવું મજબૂત. હે દાદીમાં એમ કે તમને ઠંડી લાગે છે, તમે ટોપી પહેરેલી હોય એટલે પહેરી જ લઈએ, ઠંડી ન લાગતી હોય તો પહેરી લઈએ. લે તું કહેતી હોય તો પહેર લઉં. આ સારી વાત છે. હા સારી વાત છે. એકબીજાને હની હની ન કરતા હોય પણ એકબીજા વિના હાલે નહીં સાહેબ. અસલ તો ત્યાં છે, કઈ જોઈ હગાતું નથી. પણ કદાચ આપણને આપણી બુદ્ધિ ઉપર બહુ ભરોસો હોય અને આપણે કોઈક માર્ગદર્શક જોતો હોય તો ચોક્કસ જોવું જોઈએ, એટલે પછી અફસોસ ન થાય. પણ એક વખત ઝૂકી ગયું પછી કોઈ દી ઊંચું ન થાય. વિશ્વામિત્રના ચરણમાં મસ્તક ઝુકાવ્યું છે હરિશ્ચંદ્રે, અને કેવી પરીક્ષા કરી. અયોધ્યાની બજારમાં હરિશ્ચંદ્ર વેચાણો, તારામતી વેચાણી, અને રોહિતને સર્પ કરડે છે, મરે છે. ગમે એટલી કઠિન પરીક્ષા આપી, પણ હરિશ્ચંદ્રએ વિશ્વામિત્રજીને કોઈ દિવસ કીધું નહીં કે હવે બસ કરો. આને કહેવાય સાચો ચેલો. તો અત્યારે જેવું નથી. પરીક્ષિતે કીધું કે મારા કોક ગુરુ થાવ એટલે ઋષિ મુનિઓ અને ભારત વર્ષના જેને માથા કહેવાય એવા બધા સામે બેઠા હતા. ઇવન સુખદેવજી કથા કરે છે ત્યારે જોવે છે પોતાના પિતાજી વેદવ્યાસજીને. વેદવ્યાસજી એ સભામાં બેઠા હતા. અરે વેદવ્યાસજીના પિતાજી પરાશરજી પણ બેઠા છે, મોટા મોટા નારદજી બેઠા છે, બધા લોકો છે. પણ પરીક્ષિત રાજાનો ગુરુ થવા માટે કોઈ તૈયાર થયું નહીં. બધા લોકો વિચાર કરે છે રાજાનો ગુરુ તો એ થશે જે રાજાથી પણ વધારે ત્યાગી હશે. અને એ સમયે અવાજ સંભળાયો, ગાંડો આવ્યો, ગાંડો આવ્યો. અને જ્યાં બધા લોકોએ દ્રષ્ટિ કરી જોયું તો કોઈ ઓળખી ગયું. કહે છે આ ગાંડો નથી, આ જે સ્ત્રીઓ અને છોકરાઓ આની પાછળ પડ્યા છે એને ઓળખતા નથી એટલે ગાંડો ગાંડો બોલે. હકીકતમાં સુખદેવજી છે. અને જ્યાં સુખદેવજી છે આવું કહ્યું ત્યાં આખી સભામાં કોઈને ઊભા ન કરવા પડ્યા, એની મેળે જ બધા લોકો ઊભા થઈ ગયા. શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા છે. સૌએ જય જયકાર કર્યો. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો. યદૃચ્છયા ગામટમાનોદપેક્ષ. યદૃચ્છયા ગામટમાનોદપેક્ષ. અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટો. અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટો. અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટો. અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટો. વૃતશ્ચ બાલૈરવધૂત વેશ. વૃતશ્ચ બાલૈરવધૂત વેશ. વૃતશ્ચ બાલૈરવધૂત વેશ.
बाले अवधूत वेश तत्रा भगवान भगवान व्यास पुत्र तत्रा भगवान भगवान व्यास पुत्र કોઈની સાથે ચર્ચા કરતા નથી. રાધા કૃષ્ણભાઈ સંસારને વંદન કરતા કરતા જે મહાઆસન રાખેલું હતું ત્યાં જઈને શ્રી સુખદેવજી મહારાજ બિરાજમાન થયા. પરીક્ષિત રાજા આવ્યા છે. જ્યાં ગુરુની સાથે દ્રષ્ટિ મળી, જેની સાથે તમારું ટ્યુનિંગ થઈ જાય એને પછી બધું બોલીને ના કહેવું પડે. તમે ખાલી આંખમાં આંખ નાખો બધું સમજાય. દોસ્તારના લગ્નમાં જમવા ગયા હોય અને પછી બહાર નીકળે ઓલા ટેબલ લઈને બેઠા હોય ને, એટલે બે જણા જાય એટલે ઓલો આમ મારો દોસ્તાર છે એમ કરીને 1000ની નોટ કાઢે, પણ પછી આમ બાજુમાં જોવે. જો ગ્રીન લાઈટ હોય તો જ લખાવે, ને તો પછી ઓલી આમ કે તમારા દોસ્તાર શું એવા બધા પોળા થોડા, આપણે ત્યાં 500 નતો લખાવ્યો, એમ કઈ વાંધો નહીં 100ની કાઢે. પણ એ બધું બોલવું ના પડે ને. આમ આંખમાં જોવે તો સમજી જાય કે આ ભાઈ ના પાડે છે. ઘરે જઈને મારી સર્વિસ થઈ જાય એવી મારી ઈચ્છા ન હોય તો મારે 1000ની પાછી અંદર મૂકી દેવી જોઈએ, અને લગભગ આજ્ઞાંકિત હોય છે. નિષ્ઠાવાળા, હા, આશરો એક જ હોય એનો, એ પ્રમાણે માને પાછા. હા, દ્રઢ કે એમ કરવું જ પડે એમાં. અને ક્યાં જાય એમ તો ખાસ તો એટલા માટે ક્યાં જાય તો જેની સાથે તમારું ટ્યુનિંગ છે તમારે એને ઓલું ના કરવું પડે. એ એકબીજાની સામે જોવે તો સમજી જાય. અહીંયા વાત એ જ છે. એક ગુરુની દ્રષ્ટિ શિષ્યની સામે ગઈ, શિષ્યએ પ્રણામ કર્યા અને પછી જ્યાં એનો ચહેરો ઊંચો થયો એને સુખદેવજીની સામે હાથ જોડ્યા. કંઈ જ કહેવું પડ્યું નહીં. યાદ રાખજો, જે તમે કંઈ ન બોલો ને સમજી જાય ને એ જ તમને ઓળખે છે. જે તમે એની સામે જો ના સમજે ને એ પછી તમે બોલશો તો એ નહીં સમજે. ઓલા મફત મેસેજની બધી જે સ્કીમ છે એમાં નકામું સાહિત્ય બહુ ફરે પણ કામનું ઘણું ફરે. હા, એમાંથી આ એક મેસેજ છે. જે તમે બોલો છો, જે તમે એની સામે જુઓ ને સમજી જાય છે, નથી સમજતા એ બોલશો તો એ નહીં સમજે. ફાઇન, બરાબર છે. સુખદેવજી મહારાજના ચરણમાં મસ્તક મૂક્યું છે. સુખદેવજી મહારાજ પ્રવચનનો પ્રારંભ કરે છે, ત્યાંથી બીજા સ્કંદની શરૂઆત થાય છે. આજે તો આ મારે અહીંયા સુધી પહોંચવું હતું એટલે અને મને એ લાગ્યું કે આ જાશે ક્યાં, દર્શન ની કંઈ હવે ન થાય કંઈ, એટલે પણ આજે તો એક સાચી વાત તો એ જાશે ક્યાં નહીં, પણ મારે એક જગ્યાએ પહોંચવું હતું. કારણ કે અહીંયા સુધી હું કથા ન પહોંચાડું તો પછી પાછળ બહુ મને વધારે ખોટો સંક્ષેપ કરવો પડે, એટલે યથામતી મેં આપની સામે વાતો રાખી. તમે જે રીતે શાંતિથી શ્રવણ કરો છો, ચોક્કસ મારે વ્યક્ત કરવી જોઈએ. હું મારી ખુશી વ્યક્ત કરું છું. આપની સામે હું આ બધી વાતો એટલા માટે જ રાખી શકું છું કે આપ એકદમ શાંતિથી શ્રવણ કરો છો. અને મારે એ પણ કહેવું જોઈએ કે ભણેલ ગણેલ માણસો સામે બેઠા હોય એની સામે કથા કરવાનો એક આનંદ, કોઈ વાતોને એ લેવલની વાત હોય એ સામેથી સમજી શકે તો જ કહી શકાય, એ પણ આપ સૌ લેતા જાઓ છો, એનો આનંદ છે. મારી ખુશી વ્યક્ત કરતા કરતા બીજા દિવસની કથા વિરામ લે છે. વિરામ લેતા પૂર્વે 2 મિનિટ માટે ઠાકોરજીનું નામ ગાઈએ, એ પછી કથા વિશ્રામ. આરતી સમયે અનુકૂળતા હોય તો બધા લોકો ઊભા થઈને આરતી કરે. એક સૂચના સાથે